ઘણા સમયથી જે અભ્યાસ વર્ગ આપણો સ્થગિત થઈ ગયો છે તેને પુનઃ આપણે નિયમિત રૂપની અંદર એક નૂતન જગ્યા ઉપર શરૂઆત કરવા જઈ રહ્યા છે. ધીરુભાઈના અને પરિમલભાઈના આગ્રહથી આપણે અઠવાડિયામાં 2 દિવસ અહીંયા એ શ્રી મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરવા એકત્રિત થવાનું છે. અને દર શુક્રવારે જે ષોડશ ગ્રંથ પ્રવચનમાલા આપણી શરૂઆત આપણે કરી હતી તે અંતર્ગત આપણે શરણાગતિના 4 ગ્રંથોને સરળ અર્થ સાથે અને ટીકાકારોના એ વિચારો આધારિત સમજ્યા. ત્યાર પછી સમર્પણ અંતર્ગત આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથની શરૂઆત કરી છે. તો દર શુક્રવારે 4 થી 6 એ ષોડશ ગ્રંથ ઉપર આપણે વિચાર કરીશું અને દર મંગળવારે સેવામાં અત્યંત વૈષ્ણવોને સહાયક અને આપણા ભાવ વૃદ્ધિ માટે આવશ્યક એ અષ્ટસખાની વાણી એટલે એ કીર્તન અને સાથે સાથે અડધી કલાક જે વચનામૃત છે તો એમાં કીર્તન આધારિત જ ભક્તિભાવને પ્રવૃત્ત કરનારો વિષય ભક્તિ પોષણ ઉપર આપણે એ વિચાર કરીશું, ચિંતન કરીશું. એટલે દર મંગળવારે આપણા નિત્યનો જે ક્રમ હશે, અત્યારના ઉષ્ણકાળ જ્યેષ્ઠ મહિનો છે તો એ ઉષ્ણકાળના કીર્તનો આપણે અહીંયા સાથે સાથે બોલશું, ગાયન કરીશું અને બધા પુસ્તકો સાથે લઈ આવે, જેથી કરીને કીર્તન ખાલી સાંભળવાથી જ આપણને એ ઘણું ખરું ધ્યાનમાં આવે કે કીર્તનની શરૂઆત ક્યાંથી થઈ રહી છે, ક્યાં સમ આવી રહ્યો છે. એટલે પદ્ધતિસર કીર્તન શીખવા માટે પહેલાં શ્રવણ જરૂરી છે. તો શ્રવણ પણ કરીશું ને વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં આવશ્યક છે ત્યાં એ કીર્તનના રાગ, એના તાલ, એના સ્વરોનું પણ આપણે ચિંતન કરીશું, જેથી કરીને વધારેમાં વધારે દ્રઢ થાય. તો વૈષ્ણવ માટે અને વૈષ્ણવોને ઉપયોગી થાય તે રીતના એ અહીંયા આપણે 2 દિવસ અઠવાડિયામાં મળીને ચિંતન કરીશું અને ઓનલાઈનના માધ્યમથી આપણા માટે તો નહીં, જૂનાગઢ માટે તો, કારણ કે જે આમાં સહભાગી થવા ઈચ્છે છે પણ અહીંયા પહોંચી નથી શકતા, તેના માટે આપણા ભારત વર્ષના જ નહીં પણ વિશ્વભરના વૈષ્ણવો એ આપણું આજે ષોડશ ગ્રંથ પ્રવચનમાળા છે તે સાંભળીને ત્યાં બેઠા બેઠા અભ્યાસ કરી રહ્યા છે. તો એમને પણ ઉપયોગી થઈ રહ્યો છે. એટલે ખરેખર શ્રી મહાપ્રભુજીની કૃપા છે કે આપણે સૌ આ કઠિન કાળની અંદર પણ એકત્ર થઈને શ્રી મહાપ્રભુજીના વચનોને અભ્યાસ કરી, સમજી અને જીવનમાં આચરણમાં ઉતારવા માટે તત્પર થયા છે. અને જેમને આવી પ્રેરણા થઈ, આવું સુંદર સ્થળનું નિર્માણ કર્યું ને ત્યાં વૈષ્ણવનો વિચાર કર્યો, તેના ઉપર પણ પ્રભુની અને શ્રી મહાપ્રભુની કૃપા આવી જ રીતના રહે. એવા ધીરુભાઈ, પરિમલભાઈ જે સહાયકો છે કે આ જગ્યાનો ઉપયોગ કેવલ વૈષ્ણવો માટે. અને ખરેખર આપણી આધારશિલા શું છે તો આપણે એમ સમજીએ કે कमला ये मार्ग तेरे लिए प्रकट किया। श्री महाप्रभुए
જ્યારે સંપ્રદાયને આગળ જ્યારે વધારવો છે ત્યારે સંપ્રદાયની અંદર દીક્ષાનો પ્રકાર છે એ શ્રી ગુસાઈજી દ્વારા આગળ ચલાવવો અને એમાં પણ કૃષ્ણ સેવા પરમ દીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુર આદરા શ્રી મહાપ્રભુએ જે લક્ષણો બતાવ્યા એ લક્ષણો જે વ્યક્તિની અંદર વિદ્યમાન છે એના દ્વારા આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની એ દિવ્ય દીક્ષા પ્રણાલીને વૈષ્ણવો ગ્રહણ કરે અને સંપ્રદાયમાં આગળ વધે. એમાં પણ બીજું સ્થાન છે વિચારકોનું, કે જે વિદ્વાન છે, જેમણે ઊંડાણપૂર્વક વિષયને સમજ્યો છે, તો એવા વિદ્વત્જનોનું પણ સ્થાન સંપ્રદાયની અંદર છે. કે વિદ્વત્જન છે હંમેશા સાંભળવા યોગ્ય છે કે વિદ્વત્ભિઃ સર્વથા શ્રાવ્યમ તેહિ સન્માર્ગ રક્ષકા. સન્માર્ગના રક્ષક વિદ્વત્જનો છે અને સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો એ દામોદરદાસ ભટ્ટાણીજીના હૃદયની અંદર સ્થાપિત કર્યા છે. તો એવી ત્રિવેણી આ સંગમ થઈ રહી છે કે જ્યાં વલ્લભ વંશ, વિદ્વત્જન અને વૈષ્ણવજન મળી સંપ્રદાયનો વિચાર કરે અને સંપ્રદાયને ઉત્તરોત્તર કેવી રીતના રક્ષિત કરવા એના સિદ્ધાંતોને એના માટે ખાસ આવશ્યક છે. તો પહેલી આવશ્યકતા સ્થાનની હોય છે. તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ સુંદર સ્થાનની અંદર આપણે શ્રી મહાપ્રભુના વિચારોને, એમની વાણીને અવગાહન કરીએ અને નિરંતર આપણો એ અભ્યાસ વર્ગ અહીંયા ચાલે એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એવી કામના છે કે વધારેમાં વધારે વૈષ્ણવો સંપ્રદાયના આ ગ્રંથ સાહિત્યથી અવગત થાય. સંપ્રદાયનો વિકાસ ક્યારે છે? પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કેવી રીતના વિકાસ પામી શકે કે વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની વાણીને સમજતા થાય. નિત્ય ષોડશ ગ્રંથ પારાયણ, અને એ પારાયણ કેવી રીતના હોય કે અર્થ અનુસંધાન સાથે શ્રી મહાપ્રભુજીની વાણીનો પાઠ કરવો હોય તો કર્મકાંડની રૂપમાં ન કરવો. જેટલો સમય આપણને મળે, ગ્રંથ પૂરો પાઠ થાય કે ન થાય, પણ જેટલા શ્લોક આપણે પાઠ કરીએ એમાં શ્રી મહાપ્રભુજીની શું આજ્ઞા છે એ આપણને સમજમાં આવવી જોઈએ. પાઠનો ક્રમ એ રીતનો હોય. એમાં આપણા સંપ્રદાયની અંદર એવું કોઈ મહત્વ નથી કે 1 કરો, 11 કરો કે 51 કરો. એ સંખ્યાનું કોઈ મહત્વ નથી, પરંતુ શબ્દોનો અનુસંધાન અને એના દ્વારા શ્રી મહાપ્રભુજીની આજ્ઞાની સમજ આવે તો જ આપણા જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તેની અંદર શ્રી વલ્લભની વાણી ક્યારેય ભૂલાય નહીં. એના માટે જરૂરી છે કે નિત્ય આપણે શ્રી મહાપ્રભુજીની વાણીનું પારાયણ કરતા રહીએ. દરેક વૈષ્ણવ માટે આવશ્યક છે. મૂળભૂત ગ્રંથ તરીકે 16 ગ્રંથ અને નિબંધ, આ 2 ગ્રંથો એવા છે કે આજીવન વૈષ્ણવોએ ચિંતન કરવા યોગ્ય છે. અને જો એ ચિંતન કરતા રહેશું તો શ્રી મહાપ્રભુજીની વાણી આત્મસાત થતાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવે ને તો એમાં આપણે આપણા વિવેકથી ચાલી શકીએ કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા એ પરિસ્થિતિની અંદર કેવી રીતના ચાલવાની છે, કેવી રીતના આપણા સ્વધર્મને ભૂલ્યા વગર શ્રી મહાપ્રભુજીની કૃપાથી વિવેક, ધૈર્ય અને આશ્રય દ્વારા એ કઠિન પરિસ્થિતિને પાર કરવી અને એમાં આપણા મૂળભૂત સિદ્ધાંતો એને ભૂલ્યા વિના જે આપણો વ્યવહાર છે, આચરણ છે, કેવી રીતના સંપ્રદાયને અનુરૂપ થઈ શકે એવો વિચાર આપણે કરતા રહીશું તો અવશ્ય એ મહાપ્રભુની કૃપાથી આ
કૃપાનો માર્ગ છે, પણ કૃપા જેને પ્રાપ્ત છે એવા આપણે બધા જીવો ખરેખર તો એમ જ કહેવું જોઈએ કે આજે વૈષ્ણવ પોતાના ઘરની અંદર વ્રજાધીપનું સેવન કરી રહ્યા છે અને એમને શ્રી મહાપ્રભુ દ્વારા પ્રભુ શ્રી કૃષ્ણે ભક્તિ માર્ગની અંદર વરણ કર્યા છે. તો એ પુષ્ટિ માર્ગની અંદર આપણે વરણ થયેલા શ્રી મહાપ્રભુજીના શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત તરીકે આપણી વિચાર, વાણી, વર્તન, વ્યવહાર બધા ભક્તિ માર્ગને અનુરૂપ હોવા જોઈએ. જે પણ કંઈ ખામીઓ હોય તો એ ખામી દૂર કેવી રીતના થશે કે આપણે અધ્યયન કરતા રહીશું તો આપણી ખામી આપણી સામે આવશે કે આપણે આ જગ્યાએ ભૂલ કરી રહ્યા છીએ. તો શ્રી મહાપ્રભુજીના વચન પ્રમાણે કઈ રીતના એમાં સુધારો કરવો, કઈ રીતના ચાલવું, અને એટલા સુચારુ સિદ્ધાંત છે કે આજની પરિસ્થિતિને લઈને જ મહાપ્રભુજીએ 550 વર્ષ પહેલા ઉપદેશ કર્યો હોય ને એવું લાગે. ખરેખર 16 ગ્રંથનો વિચાર કરીએ ને તો એ દેશકાલ પરિસ્થિતિ ત્યારની નહીં, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં લઈને જ આપણે ઉપદેશ કર્યો હોય ને તો એવું લાગે કે ખરેખર શ્રી મહાપ્રભુજી જો ન ભૂતલ ઉપર પધાર્યા હોત તો અત્યારના આપણે બધા એક મંચસ્થ ન થયા હોત. બધા પોતપોતાના રસ્તાઓ પર ક્યાંક ને ક્યાંક ભટકી રહ્યા. પણ આપણું સૌભાગ્ય છે કે શ્રી મહાપ્રભુજીના વચનો આજે 16 ગ્રંથના રૂપમાં વાંગમય સ્વરૂપે આપણે પ્રત્યક્ષ જ એ અનુભવ કરતા હોઈએ એવો ભાવ હૃદયમાં ન થતો હોય પણ રાખવો જરૂરી છે. 16 ગ્રંથનો પાઠ કરો ત્યારે મહાપ્રભુજીનું ચિત્રજી સન્મુખ હોય અને સાક્ષાત શ્રી વલ્લભ સામે બિરાજીને આપણને ઉપદેશ કરતા હોય એવા ભાવથી પાઠ કરવો જરૂરી છે. અને એક પણ ક્ષણ એ વચનોને ભૂલવા જોઈએ નહીં. આપણી શરણાગતિના ભાવને જેમ આપણે એક પણ ક્ષણ હૃદયમાંથી ખસવા દેવો જોઈએ નહીં, એના માટે સતત પ્રયત્ન કરતા રહેવો જોઈએ. ત્યાર પછી જ્યારે પ્રભુને સમર્પિત થયા છીએ તો એ વ્રત આપણું ક્યારેય ખંડિત ન થાય એના માટે પણ વિવેકનો ઉપયોગ કરી અને દરેક પરિસ્થિતિની અંદર માર્ગ શોધવો જરૂરી છે. એટલે અહીંયા આપણો ઉત્કર્ષ કેટલો કે ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિના અન્યથા ભવે. ભગવાનના સ્વરૂપની સેવા જ મુખ્ય ધર્મ છે. જેનો ભગવાનની સેવાને છોડીને કોઈ પણ પરિસ્થિતિની અંદર કદાપી કોઈ અન્ય વિચાર જ આપણે ન કરવો જોઈએ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એટલો બધો ભાર મૂકી રહ્યા છે શ્રી મહાપ્રભુજી એક જ વસ્તુ માટે કે નાન્ય ક્વાપી કદાચન સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ. એટલે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ ન અન્યથા ભવે. એ ભગવાનની સેવા એ જ આપણો પરમ ધર્મ છે. પ્રભુને કેવી રીતના અનુરૂપ આપણે થવું, અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂળ વિસર્જનમ. શરણાગતિ આપણે લીધી છે. દરેક પરિસ્થિતિમાંથી માર્ગ આપણે નથી કાઢતા પણ પ્રભુની કૃપાએ એ માર્ગ સ્વયં પ્રભુ બતાવી રહ્યો છે. પથદર્શક શ્રી વલ્લભ છે અને એ શ્રી વલ્લભ છે બુદ્ધિ પ્રેરક બને છે અને આપણને માર્ગ દિશા એ બતાવી રહ્યા છે. દરેક જગ્યાએ શાસ્ત્રના અભ્યાસની આવશ્યકતા છે. ભક્તિ માર્ગ હોય, કર્મ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય, ઉપાસના માર્ગ હોય, ત્યાં બધે શાસ્ત્રના વચનોની આવશ્યકતા ઊભી થવાની જ છે. એટલે શ્રી મહાપ્રભુજીનો સર્વપ્રથમ ઉપદેશ આપણા માટે છે કે ભાઈ શાસ્ત્રમ અવગત્ય મનોવાક્ય કૃષ્ણ સેવ્ય. કૃષ્ણની સેવા તો ખરી, મન કર્મ વચનથી વિવિધ સ્તર ઉપર શરણાગતિના ભાવને દ્રઢ કરી પ્રભુને સમર્પિત થઈને પોતાના સ્વગૃહની અંદર તત્સિદ્ધૈ તનુવિત્તજાના સિદ્ધાંતથી
આપણે ફલ અવસ્થા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ એ પ્રયત્ન ક્યારે સિદ્ધ થશે કે જ્યારે શાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે ત્યારે. આવશ્યકતા જરૂરી છે. આજે આપણે બધા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર ચાલી રહ્યા છીએ, પણ એક કર્મકાંડના રૂપની અંદર સેવા કથા જે પણ કંઈ આપણી સાધના છે એને કર્મ જળ બનીને એ આપણે નિર્વહન કરતા હોઈએ એવું ન હોવું જોઈએ. કારણ કે ત્યાં આપણને ખ્યાલ નથી કે શાસ્ત્રના વચનો આપણને શું ઉપદેશ કરે છે, શું ધર્મ છે, શું અધર્મ છે, એ તો પહેલા આપણે જાણકારી લેવી પડશે. એની ઉણપ હોવાને કારણે ક્યાંક આપણે એવું સમજી બેસીએ છીએ કે બધું જ ભગવત પ્રેરણાથી થઈ રહ્યું છે. જે પણ કાંઈ થઈ રહ્યું છે બધું જ ભગવત પ્રેરણાથી થયું હોય તો પછી પ્રભુએ જ શા માટે આજ્ઞા કરી અર્જુનને કે અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. અજ્ઞાન, અંધશ્રદ્ધા અને સંશય સાધનાની અંદર કોઈ પણ એક વસ્તુ આવે તો સાધકની સાધના વિફલ કરી નાખે. એના માટે જરૂરી છે કે શાસ્ત્રના પ્રમાણોને જોઈને દરેક કાર્ય કરવા માટે આપણે સજ્જ થવું જોઈએ. એમાં ધર્મ અને અધર્મનો વિવેક આપણે કેળવવાનો છે. જો બધું જ પ્રભુની પ્રેરણાથી થતું હોત તો શાસ્ત્રની આવશ્યકતા શું? પ્રભુએ જ શાસ્ત્રની રચના કરી અને અનાવતાર કાળની અંદર આપણા જેવા જીવોને ચાલવા માટે એક માર્ગ પ્રશસ્ત કર્યો. અને એ શાસ્ત્ર કઠિન છે, શાસ્ત્ર દરિયો છે, બધો તો પી ન શકાય. જેને જેટલી આવશ્યકતા છે એટલા વચન શાસ્ત્રના ભણી શકે. શાસ્ત્ર પારંગત તો કોઈ ન થઈ શકે. એ તો પ્રભુ શ્રી કૃષ્ણ અને એમના મુખારવિંદ સ્વરૂપ જે આપણા ગુરુ શ્રી વલ્લભ છે એ જ શાસ્ત્રનું સિંચન કરી શકે, એ જ શાસ્ત્રરૂપી સમુદ્રનું દોહન કરી શકે અને એ તૈયાર નવનીત આપણા હાથમાં મૂકી શકે છે. ખાલી આપણે પ્રયત્ન કેટલો કરવાનો છે? નવનીતને ચાખવાનો પ્રયત્ન કરવાનો છે. શાસ્ત્રની જે કઠિન ભાષા છે એને પણ સરળ રીતે એ દેવીજીઓ સમજી શકે એના માટે જ શ્રી મહાપ્રભુજીએ કઠિન પ્રયાસ કરી અને સમગ્ર શાસ્ત્રનું દોહન કરી, સમગ્ર શાસ્ત્રોનું સિંચન કરી અને આપશ્રીએ આપના પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના સિદ્ધાંતો આપણને સમજાવ્યા. શાસ્ત્રમાં કઈ કઈ વસ્તુઓ આપણને ઉપયોગી છે ત્યાં ખાલી ઈશારો કર્યો છે મહાપ્રભુજીએ. 16 ગ્રંથના ઇતિશ્રી વાંચો ને, દરેક ગ્રંથની અંદર અંતિમ ઉપસંહાર તમે વાંચો ને તો તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે મહાપ્રભુજીનો નિર્દેશ શું છે. કે સમગ્ર શાસ્ત્ર ભણવાની આવશ્યકતા નથી, પણ શાસ્ત્રમાં આપણા ભક્તિ માર્ગને અનુરૂપ જેટલી બાબતો છે એ બધી જ બાબતો દોહન કરીને શ્રી મહાપ્રભુજીએ તૈયાર આપણા માટે એ 16 ગ્રંથ અને નિબંધ આપી દીધા. જો એટલું જ વૈષ્ણવ આત્મસાત કરી લે તો પછી એ શાસ્ત્રનો તમામ વિષય છે એની અંદર સંકલિત થઈ જાય છે. આ ગુરુની સાચી ઉપયોગિતા છે. શાસ્ત્રની ઉપયોગિતા ભક્તિ માર્ગમાં છે, શાસ્ત્રાર્થમાં નથી. શાસ્ત્રની જે વિદ્યા છે એ ભક્તિ માર્ગની અંદર વિનિયોગ કરાવવા માટે શાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. અને એ અભ્યાસ કરશો તો બધા જ સંશય, અંધશ્રદ્ધા, એ વિષય જ અશ્રદ્ધાનો વિષય હોય તો અજ્ઞાન હોય એ દૂર થઈ શકે. અને એના માટે જ સંપ્રદાયની અંદર ગુરુની આવશ્યકતા છે. ગુરુની આવશ્યકતા ક્યાં ઊભી થઈ? સેવા તમે જાતે કરી શકો છો ઘરે, શરણાગતિ તમે લઈ શકો છો પ્રભુની. ભક્તિને સમજવા માટે, ભક્તિના તત્વને સમજવા માટે અને એ સાધનાની અંદર આવતા સંશયના નિરાકરણ માટે અને શાસ્ત્રના અભ્યાસ માટે ગુરુની આવશ્યકતા છે. ભક્તિ શું છે?
ભક્તિ શું છે? મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો. ભક્તિ નામ મહાપ્રભુજી આપે છે. મહાત્મ્ય જ્ઞાન, ત્યાં પણ પહેલા મહાત્મ્ય જ્ઞાનની આવશ્યકતા છે. હવે મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત ક્યાંથી થશે? શાસ્ત્રમાં. મહાત્મ્ય જ્ઞાન દ્રઢ કરવા માટે પ્રભુના નામ રૂપ ગુણનું શ્રવણ કરવું પડે. હવે આપણને વિચાર એ થાય ને કે આટલા બધા શાસ્ત્રો ભણીને અંતે તો ભગવત સેવા, કૃષ્ણ સેવા જ કરવાની, પણ આ શાસ્ત્રોની ઉપયોગિતા ક્યાં છે? તો મહાપ્રભુજીએ સમજાવ્યું કે આ શાસ્ત્રની ઉપયોગિતા છે પ્રભુના મહાત્મ્ય જ્ઞાનને દ્રઢ કરવા માટે છે. એકવાર મહાત્મ્ય જ્ઞાન દ્રઢ થાય પછી સુદૃઢ સર્વતોધિક સ્નેહ દ્વારા ભક્તિની ચરમ કક્ષા આપણને પ્રાપ્ત થઈ શકે. તો એ શાસ્ત્રનો અભ્યાસ કોણ કરાવે? તો ગોપીનાથજી સાધન દીપિકાની અંદર સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આ શાસ્ત્રની ઉપયોગિતા શું, ગુરુની ઉપયોગિતા શું. આ વસ્તુનો ખ્યાલ ત્યારે જ આવે કે જ્યારે અભ્યાસ કરીએ ત્યારે. બાકી વિચારવાનો પણ અમારે જ તમને એ રસ્તો બતાડવો પડે કે વિચાર કરતા થાઓ. આંધળું અનુકરણ ન કરો, સેજ વિચાર કરો. તો એ વિચાર પણ ગુરુ દ્વારા જ આપવામાં આવે છે કે આ ગ્રંથ ઉપર વિચાર કરો. અને આપણે બધા મળીને વિચાર કરીએ જેથી કરીને એક તો ભક્તિ ભાવની વૃદ્ધિ માટે સતત પ્રયત્ન કરવો જ પડે. યથા ભક્તિ પ્રવૃદ્ધાસ્યા તથોપાય નિરૂપ્યતે. એના ઉપાય શા માટે નિરૂપણ કરવાની આવશ્યકતા પડી કે ભક્તિનો ભાવ છે ને સતત પોષણ મળતા રહેવું જોઈએ અને એ અભિવૃદ્ધ થયા રાખે એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એવો કોઈ પ્રયત્ન ન થઈ જાય કે ભક્તિનો ભાવ હોય એનાથી પણ થોડો ઓછો થઈ જાય, નષ્ટ થઈ જાય. એવી પણ પરિસ્થિતિઓ ઉપસ્થિત થાય કે જ્યાં આપણે ઉપસ્થિત રહીએ તો આપણા ભાવને ઠેસ પહોંચતી હોય અને આપણો ભાવ છે એ ખંડિત થતો હોય. મહાપ્રભુજીએ બધું જ વિચાર આકલન કર્યો છે કે ભાઈ એવી પરિસ્થિતિ હોય તમે એ પરિસ્થિતિને ન રોકી શકો પણ એનાથી દૂર થઈ શકો. તમે એનાથી દૂર થઈ શકો. અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્ય. એ તમે એ પરિસ્થિતિને રોકી ન શકતા હો અને એ ત્યાં જવાથી તમારા ભક્તિ ભાવને જો ઠેસ પહોંચતી હોય તો તમે જાતે જ એ પરિસ્થિતિથી દૂર થઈ જાઓ, એવા સંગથી દૂર થઈ જાઓ. અદૂરે વિપ્રકર્ષેવા. વધારે નજીક પણ નહીં અને વધારે દૂર પણ નહીં, એ વચગાળાનો રસ્તો અપનાવી લો જેનાથી તમારા ચિત્તમાં ક્લેશ ન થાય, તમારા ચિત્તની અંદર દોષ ના આવે. ગોપીનાથજીએ સાધન દીપિકામાં સ્પષ્ટ કર્યું કે મહાત્મ્ય જ્ઞાપના એવ શ્રવણમ ગુણ કર્માણા. મહાત્મ્ય જ્ઞાનની દ્રઢતા માટે પ્રભુના નામ રૂપ ગુણનું શ્રવણ કરવું પડશે. શાસ્ત્રાના ઉપયોગો અત્ર. સાવ સ્પષ્ટ કર્યું છે કે આટલા શાસ્ત્રો ભણવાની આવશ્યકતા શું? અરે ભક્તિ કરવી છે તો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન, જે તત્વની ભક્તિ કરવી છે એ તત્વનું મહાત્મ્ય જ્ઞાન. મહાત્મ્ય જ્ઞાન એટલે શું? કે આ તત્વ શું છે, કેવી રીતના બધાથી સર્વોપરી છે. પરબ્રહ્મ તો કૃષ્ણો હિ. તો આપણે એમ કહીએ કે પરબ્રહ્મ કેવી રીતના, તો એનો જવાબ શાસ્ત્ર આપણને આપે ત્યારે જ દ્રઢતા થાય. એમને જો પ્રેમ બંધાવો હોય ને તો દોષ દર્શન કરતા પ્રેમ ત્યાંથી તૂટી જાય. પરંતુ જો તત્વને જાણીને સમજીને પછી પ્રેમ બંધાય ને તો એ પ્રેમ ઉત્તરોત્તર એ અભિવૃદ્ધ થતો રહે. એટલે શાસ્ત્રને ભણવાની ઉપયોગિતા અહીંયા બતાડી ગોપીનાથજી. મહાત્મ્ય જ્ઞાપના એવ શ્રવણમ ગુણ કર્માણા. શાસ્ત્રાણામ ઉપયોગો અત્ર તત્ર આકાંક્ષા ગુરોર ભવે. સંપ્રદાયમાં ગુરુની આવશ્યકતા શું? તો આવશ્યકતા ત્યાં બતાડી દીધી કે શાસ્ત્રને ગુરુ પહેલા અભ્યાસ કરે પછી શિષ્યગણને એ સમજાવે. એના માટે ગુરુની આવશ્યકતા છે. અને એ ગુરુ કેવા હોવા જોઈએ? તો મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું કે જેના થકી કૃષ્ણ સેવાનો બોધ મેળવવો છે, કૃષ્ણ સેવામાં પ્રવૃત્ત થવું
છે, કૃષ્ણ સેવામાં જોડાવું છે, તો આપણને જોડે. કૃષ્ણ સેવામાં ગમે તે પરિસ્થિતિ આપણે બતાવીએ કે આવી કઠિન પરિસ્થિતિ અમારી છે, એમાં પણ આપણને કૃષ્ણ સાથે જોડાવાનો માર્ગ પ્રદર્શિત કરે, નહીં કે કૃષ્ણ સેવાથી દૂર કરે. એવો ગુરુ આપણને પ્રાપ્ત થવો જોઈએ, કૃષ્ણ સેવા પરાયણ, અને જેની અંદર એ સાંસારિક બાબતો, સેવાનો ભાવ પણ કેવલ ભક્તિ લક્ષ્યમાં રાખીને હોવો જોઈએ, પરંતુ એ સેવા કોઈ દંભ, આડંબર, પાખંડ એવા દુર્ગુણો સહિત ન થતી હોવી જોઈએ. એવો પ્રમાણિક હોવો જોઈએ કે એ સેવા પોતે કરે, અને એ સેવા જે કરે પોતે પોતાના હાથથી, તો એ ઉપદેશ પણ એટલો સુંદર કરી શકે કે એક જ જો કરતા હોય સેવાનો, તો એનાથી સેવાનો પ્રકાર કેટલો અને કેવો નિભી શકે, સાચો ઉપદેશ તો જ કરી શકે જો પોતે આચરણ કરીને જોવે ને તો જ. પણ પોતે જો થોડોક વિસ્તારથી સેવા કરતો હોય, 10-15 વ્યક્તિઓ સાથે એ રાખીને સેવા કરતો હોય, તો પછી સાચો ઉપદેશ એને એ ખ્યાલ ન આવે. પછી તો એમ જ થાય કે સેવાનો પ્રકાર આટલો હોવો જોઈએ. અરે 2 હાથ હોય તો સેવાનો પ્રકાર એવો, પણ 10 હાથ હોય તો સેવાનો પ્રકારનો વિસ્તાર પણ થઈ શકે. પણ જેની પાસે નથી, એ 2 જ હાથ છે, તો એ કેટલો સેવાનો પ્રકાર નિભાવી શકશે? એ જો પોતે કરે ને સેવા એ રીતના પોતાના સ્વગૃહમાં, તો સાચો ઉપદેશ તમને આપી શકે કે ભાઈ રૂમ ભરીને સામગ્રી ધરવાની આવશ્યકતા નથી. એ 4 સામગ્રી થઈ જાય ને આપણા હાથથી થાય, અને આનંદ છૂટવો જોઈએ નહીં. ઠાકોરજીને સામગ્રીની ભૂખ નથી, પણ તમારા ભક્તિ ભાવની ભૂખ છે. તમે ભલે 2 જ સામગ્રી પહોંચી શકશો, ન પહોંચાય તો કેવલ એક કટોરી કરીને આરોગાવી દેશો ને મોટો ઉત્સવ મનાવાઈ જશે. અને માની લો કે એ આપણે ઉત્સવ ગંગા દશેરા આવે કે સ્નાન યાત્રા આવે, હવે એમાં 51,000 કે 1,00,000 આંબા ન ધરી શકાય. 2 આંબાના નાકા કરીને ભક્તિ ભાવથી ધર્યા હશે ને, એ 1,00,000 કરતાં પણ વધારે ચડિયાતા પ્રભુ બને છે. આ ભક્તિ માર્ગ કે આપણે સ્વયં આપણા હાથથી આપણા સેવ્ય પ્રભુને આરોગાવીએ, અને આરોગાવવાથી લઈને બધી સેવા આપણા હાથથી કરીએ, એ ઉત્તમતા સેવાની જોવે ને પોતે હાથે કરે તો સાચો ઉપદેશ એ આપી શકે કે દેશ કાળ પરિસ્થિતિ અનુરૂપ કેવી રીતના બાંધ છોડ. આપણા ઘરની અંદર તો એક નાનકડો જો ફુવારો ઠાકોરજી માટે ઇલેક્ટ્રિક આપણે રાખ્યો હોય, એમાં જલે અડધી લોટી આવતું હોય, વધારે તો ના આવતું હોય, પણ બીજી જગ્યાએ આપણે જોઈએ કે ઓહો ચોકમાં 9-10 ફુવારા થઈ રહ્યા છે ઊંચા ઊંચા. સાચી ઠંડક પ્રભુને અહીંયા જ મળતી હશે, સુખ તો અહીંયા સચવાય. જો આપણે આવ્યા તો એ આંખને ઠંડક મળી, ખાલી એ ઓપ છે, દેખાડો. તમારો ભક્તિ ભાવ છે ને, તો એ ફુવારો નહીં ચાલતો હોય તોય ઠાકોરજીને પરમ શીતળતાનો અનુભવ થશે. અને તમે જો 10-20 ફુવારા કરશો પણ હૃદયમાં ભક્તિ ભાવ જ નથી, તો ઠાકોરજીને ફુવારાથી તાપ વધી જશે. કશે કે બંધ કરવા ફુવારા, છિટકાવ. હવે તો છિટકાવની જરૂર ન રહી, કારણ કે એસી થઈ ગયા, એટલે હવે તો કુદરતી ઠંડક છે. પણ પહેલા જલનો છિટકાવ કરવામાં આવતો પ્રભુને ઠંડક માટે, પણ એ પણ ભક્તિનો ભાવ હોય તો. બાકી છાંટતા છાંટતા એમ વિચાર થાય કે ઉત્થાપન સમય પાછું આને લૂછવાનું મારે જ છે. કમર ચાલતી નથી, પગ ચાલતા નથી, પણ હું ધોળું તો ખરા જલ, પણ આ લૂછવા કોણ આવશે? પછી મારે જ એટલો બધો પરિશ્રમ કરવો પડશે ને. ઠાકોરજી એમ કહે છે કે છિટકાવ કરવાની જ જરૂર નથી, મને એમને ઠંડક આવે છે. તારા ભાવની ઠંડક મારે જોઈએ છે. પણ જો આપણને તાપ થઈ જાય તો ઠાકોરજીને તો બમણો થઈ જાય તાપ, કે એક તો મારી સેવાને કારણે દુઃખી થવું. પણ આ બધો મર્મ સમજાવે કોણ? કે જો અનુભવી વિના અનુભવ. હવે અનુભવ તો અનુભવી હોય એની પાસેથી મળે. હવે એ જ ભક્તિ માર્ગની અંદર અનુભવ કરેલો વ્યક્તિ હોય તો આપણને એ શીખવી શકે.
અત્યારના સમયની અંદર ક્યાંય આ ગુરુના લક્ષણો જો જોવાનો કષ્ટ ન કરવો હોય ને તો સીધો ને સરળ રસ્તો મહાપ્રભુજીએ બતાડી દીધો છે કે સ્વયં શ્રી મહાપ્રભુજીને ગુરુ ધારણ કરી અને આપણી જે સાધના છે સેવાની, કથાની, શરણાગતિની, એને આપણે આગળ ઘરની અંદર વધારવી જોઈએ. કારણ કે અત્યારના પરિસ્થિતિ કેવી છે? સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ફલ ધર્મને પાષંડ પ્રચુરે લોકે. હવે આવી ભયંકર પરિસ્થિતિ છે, ડરી નથી જવાનું. મહાપ્રભુજી એમ કહે છે કે કૃષ્ણ એવ ગતિર્મમ. જો આપણે એ સમને સમજી લેશું, આખા કૃષ્ણાશ્રયનો સમ ક્યાં છે? કૃષ્ણ એવ ગતિર્મમ. ભયંકર પરિસ્થિતિને ધ્યાનમાં નથી લેવાની, પરંતુ એ પરિસ્થિતિની અંદર આપણે કેવી રીતના ચાલવું એ ઉપદેશ, એ સદુપદેશ કહેવાય, સદગુરુનો કહેવાય. અને તમને ભક્તિભાવ છે એ ભક્તિભાવને પ્રવૃત્ત કરે એવા વચનો દ્વારા, શાસ્ત્ર વચનો દ્વારા તમને ઉપદેશ કરે, સમજાવે સરળ રીતથી, અને આપણી સેવામાં આપણો ભક્તિભાવ પ્રવૃત્ત થતો હોય એવો અનુભવ આપણને થાય, તો એ આપણા માટે સાચો સત્સંગ છે. પણ એના માટે જરૂરી છે કે આપણો ભાવ છે, દ્રઢ આશ્રય છે એ શ્રી મહાપ્રભુજીમાં હોવો જરૂરી છે. એના માટે એવા હેતુથી આપણે આ સત્સંગ કે હવે એકાંતમાં રહેવાથી કદાચ આપણને વિચાર, ઉદ્વેગ, ચિંતા થઈને આપણી સાધના પ્રતિબંધિત થઈ જાય તો બાધ સંભાવનાયાંતુ નેકાંતે વાશિષ્યતે. એટલે મહાપ્રભુજીએ એ પણ ઉપદેશ કર્યો કે જે તાદૃશ્ય નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાર્કિસર્જનેહ. સત્સંગ માટે જરૂરી પણ છે કે બીજા વ્યક્તિઓ આપણને પ્રાપ્ત થાય, અને એકાંતમાં રહેવાથી જો બીજાઓના દોષ દર્શન કરવાની જો એક ટેવ કેળવાઈ જાય, હંમેશા એક કે બીજો શું કરે છે, ત્રીજો શું કરે છે, ક્યાં જાય છે, ક્યાં બેસે છે, ક્યાં ઉઠે છે, ક્યાં ખાય છે, પોતાની ચિંતા મૂકીને બીજાની ચિંતાની શરૂઆત થઈ જાય. બાદ સંભાવનાયાંતુ નેકાંતે વાશિષ્ય. ત્યાં મહાપ્રભુજીના આ વચનોને યાદ કરી લે કે જો આવી ટેવ મને પડી જાય, એના કરતાં સત્સંગની અંદર બધા વૈષ્ણવોની સાથે રહીને આપણા સિદ્ધાંતોને ભણવું એ વધારે સરળ છે. એટલે એવા હેતુથી આપણે અહીંયા એ મહાપ્રભુજીના ગ્રંથોનું, વાણીનું સરળ રીત્યા એ અભ્યાસ કરી રહ્યા છીએ, એકદમ સ્પષ્ટ શબ્દોની અંદર સરળ. અને મહાપ્રભુજીના વચનો ઉપર એટલા ટીકાકારોએ, 7 બાળકોથી લઈને એ હરિરાયજી, પુરુષોત્તમજી, દ્વારકેશજી જેવા મહાન આચાર્યોએ એ વિચાર રજૂ કર્યો. જો એ વિચાર ન હોત ને તો આપણે સમજી ન શકાય. મહાપ્રભુજીનું શબ્દનું ગાંભીર્ય એટલું ઊંડું હોય છે કે જો ટીકાકારોએ જો એ વ્યાખ્યા ગ્રંથો ન રચ્યા હોત તો આપણે, આપણી બુદ્ધિ તો કુંઠિત છે, એટલો વિચાર જ ન કરી શકે. તો એ સાચો અર્થ શ્રી મહાપ્રભુની વાણીનો શું, એના માટે જરૂરી છે આવા જે વલ્લભ વંશજો છે કે જેમણે 7 બાળકો શ્રી હરિરાયજી, પુરુષોત્તમજી, દ્વારકેશજી અધ્યાપી પર્યંત પણ જે ટીકા ગ્રંથો મહાપ્રભુજીના વચનોને સમજાવવા માટે છે એ ટીકા ગ્રંથોની આવશ્યકતા છે. એટલે સરળ પણ ભણીએ અને પાછું જે અઘરું છે એને સરળ કરીને અભ્યાસ કરીએ તો મહાપ્રભુજીની વાણીનો આનંદ આવે. એટલે એવું ન રાખવું કે અહીંયા સમજમાં જ નથી આવતું, પહેલી વાર સમજમાં ન આવે તો પ્રશ્ન પૂછવાની છૂટ છે. અભ્યાસ કરવો છે તો સંકોચ રાખવાની આવશ્યકતા નથી સમજાણું તો ત્યાં પૂછી લેવું કે આ હજી વાત સ્પષ્ટ થઈ રહી નથી, આપ એને વધારે સ્પષ્ટ કરો. તો અહીંયા અભ્યાસ વર્ગ છે, કેવલ મને જ બોલવાની છૂટ નથી, આપ બધા પણ પ્રશ્ન કરી શકો છો, બોલી શકો છો. એટલે એવું પણ ડરવાની આવશ્યકતા નહીં કે અહીં તો બહુ અઘરો અભ્યાસ એકદમ સરળ રીતથી. અને કોઈ પણ ગ્રંથ આપણે જલ્દીથી પૂરો નથી કરવો, એની ઉતાવળ નથી.
પણ સમજાય, દ્રઢ થાય પછી જ આપણે એ આગળ ચાલીએ છીએ. આ આપણી પદ્ધતિ છે. નવું સ્થાન છે, નવા વૈષ્ણવ અનુયાયીઓ જોડાયા હોય તો તેને પહેલાં પૂર્વ ભૂમિકા બાંધી દેવી જરૂરી છે, જેથી કરીને એમને એમ ન થાય કે અહીં તો અભ્યાસ કરાવે પણ બહુ અઘરો હશે કે અભ્યાસ શું હશે. પહેલી વાર કરતા હોય ને તો એમને એમ લાગે કે શું અભ્યાસ કરવો પણ જરૂરી છે, આવું તો ક્યાંય જોયું નથી. એટલે અભ્યાસથી જ જે પુષ્ટિ ભક્તિ માર્ગનો આનંદ છે ને એ ખરો આનંદ આપણે સૌ લઈ શકીએ. અને એ મહાપ્રભુજીની કૃપા છે કે અમારી પણ બુદ્ધિ સ્થિર છે કે વૈષ્ણવોને સન્માર્ગનો ઉપદેશ કરવો, ભક્તિનો ઉપદેશ કરવો અને કૃષ્ણ સાથે જોડવા માટે પ્રયત્ન કરવો. સેવાથી જોડાય, સમજાવીને શરણાગતિ શું છે એ સમજાવીને કેવલ દરેક પરિસ્થિતિમાં કૃષ્ણ જ મારો રક્ષક છે એવો ભાવ રાખીને ચાલતો રહે તો પણ પુષ્ટિ માર્ગ દ્વારા એ ઉત્તમ લક્ષ્ય જે કૃષ્ણ પ્રાપ્તિ છે એને પ્રાપ્ત કરી શકે. એટલે જરૂરી છે કે દેશ કાલ પરિસ્થિતિ પ્રમાણે દરેકનો એ વિચાર કરી અને પછી એ જે પણ સાધનાને અનુસર્યાસ કરતા કરતા આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સુધી પહોંચ્યા છે. હમણાં જ થોડા સમય પછી એ દિવસ આવશે, પુષ્ટિ માર્ગનો જે જન્મ દિવસ છે, શ્રાવણ સુદ એકાદશી. ત્યાં પરંપરાને ભાગવતમાં યાદ કરો, બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માજી જ એ વિચારમાં પડી ગયા કે મને શેના માટે પ્રગટ કર્યો, મારું કર્તવ્ય શું. ત્યારે વિચાર કરતા કરતા પ્રભુ દ્વારા એમને ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ પ્રાપ્ત થયો. એ ચતુર્શ્લોકી ભાગવત સાક્ષાત ભગવતા પ્રોક્તમ, એટલે ભગવતા ઉદિતમ તે ભાગવતમ. એ રીતના આ ભાગવતનો જે પરંપરાથી ઉપદેશ થતો આવ્યો છે કે સૌપ્રથમ બ્રહ્માજીને સાક્ષાત ભગવત મુખારવિંદથી ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ કરવામાં આવ્યો. તેના દ્વારા એ બ્રહ્માજીના જે માનસ પુત્રો છે વેદ વ્યાસજીનો ઉપદેશ થયો અને વેદ વ્યાસજી દ્વારા સુખદેવજીને પ્રાપ્ત થયો અને સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું આ ઉત્તરોત્તર પરંપરા સાક્ષાત ભગવતા પ્રોક્તમ છે, સાક્ષાત ભગવતા પ્રોક્તમ. તો એ ઉપદેશને આપણે ગ્રહણ કર્યો અને સાક્ષાત ભગવત વાણી પ્રભુએ જેવી રીતના બ્રહ્માજીને સાક્ષાત ઉપદેશ કર્યો અને પાછા ભૂતલ ઉપર પધારીને ઉદ્ધવજીને પણ સાક્ષાત આપે આ જ ઉપદેશ આપ્યો છે. તો એ જ ભગવત મુખારવિંદ સ્વરૂપે શ્રી વલ્લભ સ્વરૂપે વસ્તુતઃ કૃષ્ણ એવ થઈને પ્રણામલે પક્ષે એકાદશ્યામ મહામિષી સાક્ષાત ભગવતા પ્રોક્તમ. એક એક શબ્દ ઉપરનો વિચાર એને અભ્યાસ કહેવાય. સામાન્ય અર્થ આપણે શું કરીએ કે પાઠ કરવા બેસીએ ત્યારે આપણને એના શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં એકાદશીની મિતિમાં મધ્યરાત્રિએ સાક્ષાત ભગવાને પ્રગટ થઈને આટલું જ આપણને અર્થ સમજાય. પણ શું એટલો જ છે? નહીં. મહાપ્રભુજીના શબ્દો સરળ હોય પણ અર્થ ગાંભીર્ય બહુ ઊંડાણથી હોય, એના માટે વિચાર જોઈએ. બસ ઉત્તમ માસ કહેવાય, વૈષ્ણવ માસ કહેવાય, વિષ્ણુ અધિપતિ છે એ માસના, એટલે શ્રાવણ માસ ઉત્તમ છે અને ભગવદીય સંબંધ વાળો છે અને ઉપદેશ પણ અહીંયા સમર્પણનો છે. શ્રાવણ માસને આપે અમન પક્ષ, એટલે જે મહિનાના બે પક્ષ હોય, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. કૃષ્ણ પક્ષમાં ચંદ્ર છે એની કળા ઘટાડતો જાય અને પછી અમાસ આવે એટલે અંધકાર સંપૂર્ણ. પણ અંધકાર પછી હંમેશા નિયમ છે,
દુઃખની પરિસ્થિતિ ગમે એવી હોય એમાં વિચલિત થવું જોઈએ નહીં. એનો એક સમય હોય, એ નીકળી જ જવાનો છે. પણ આપણે ધૈર્ય જો છૂટી જાય તો એ સમય કોઈ વાતે નીકળે જ નહીં. પણ ધૈર્ય રાખો, ત્રિદુઃખ સહનમ ધૈર્ય. તો જેમ રાત પછી દિવસ એમ દુઃખ પછી સુખ છે જ. એવી રીતના અહીંયા જે અંધિયારો પક્ષ છે કૃષ્ણ પક્ષ, ત્યાર પછી શરૂઆત થાય અમલ પક્ષ, ઉજિયારો પક્ષ છે. પછી સ્મૃતિ ગ્રંથોએ કહ્યું, ઉપનિષદ પણ એ જ કહે છે, એ જ વાત ભાગવત પણ આપણને કહે છે. બધી જગ્યાએ એ સમર્પણનો સિદ્ધાંત તો પરંપરાથી બધા જ શાસ્ત્રોની અંદર વર્ણિત થતો આવ્યો છે. પણ આપણે એને ક્યાં સમજી શક્યા? આપણે એને સમજી શક્યા નહીં. પરંતુ આપણી પરિસ્થિતિ કેવી છે કે સુન્યો તો સહી પણ સમજ્યો નહીં. શાસ્ત્રના વચન તો જ્યારે મહાપ્રભુજી આપણને કહે, સમજાવે, ત્યારે જ આપણે સમજી શકીએ. આપણા રીતથી આપણે ન સમજી શકીએ. એ જુદી કથા થઈ ગઈ. પછી એને કોઈ ન સમજાવી શકે. સૂતેલો હોય તો એને જગાડી શકાય, પણ સુવાનું નાટક કરતો હોય એને તમે ગમે એટલો પ્રયત્ન કરો. આવી જ કંઈક પરિસ્થિતિ આપણા બધાની અત્યારના થઈ રહી છે. શા માટે નથી જાગવું? અરે જગાડનાર સ્વયં શ્રી વલ્લભ છે. સૂર હો કે કાહે દિવ્યા તો જાગી જાઓ. સમસ્ત પરિસ્થિતિ તમારી છે એ ભગવાન દ્વારા ચિત્તોદ્વેગમ વિધ્યાપી હરિ યત્યત કરિષ્યતિ તથેવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા નૂતનતજે. એટલું સરળ કરી આપ્યું કે જે પણ કઈ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે બધી ભગવાનની લીલાનો એક પાર્ટ છે એવું તમે સમજો. બાળક રમકડાથી રમી પણ રહ્યું છે, બાળકને રમવાનો એક ભાગ છે. એ જ રમકડાને ફેંકીને તોડી દે છે તો પણ એક લીલાનો એનો પાર્ટ છે, રમતનો એક ભાગ છે. તો જે પણ કાંઈ પરિસ્થિતિ આપણી સારી કે નરસી, કઠિન પરિસ્થિતિ કે આપણા શક્ય પરિસ્થિતિ, પણ પ્રભુની શરણાગતિ ને તમે ક્યારેય પણ વિચલિત ન થવા દો. સમય નીકળી જશે, એને પ્રભુની લીલાનો એક ભાગ ગણો તો દુઃખ પણ હળવું થઈ જશે એકદમ. પણ જો દુઃખને તમે વાગોળ્યા રાખો ને તો એ વધારે કઠિન થઈ જાય અને વધારે દુઃખ આપનારું થઈ જાય. એટલે આપણા 84-252 પણ એ જ શિક્ષા આપે છે કે દુઃખની પરિસ્થિતિ તો એમને પણ આવી હતી. સાક્ષાત મહાપ્રભુજી દ્વારા દીક્ષા ગ્રહણ કરીને આ માર્ગની અંદર ચાલતા હતા તો એમની કાંઈ વિકટ પરિસ્થિતિ ઓછી હતી? આજના સમયની અંદર એ જ પરિસ્થિતિ ત્યારે પણ નિર્માણ થઈ હતી. પણ એ ભગવદીઓએ મહાપ્રભુજીના વચનોની અંદર કેવો વિશ્વાસ રાખ્યો, કેવી નિષ્ઠા, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર એવી નિષ્ઠા આપણે એ લઈ શકીએ. એના માટે ભગવત વાર્તા કરી રહ્યા છે. ખાલી વાર્તાઓ નથી, આ જીવન શૈલી છે, એ અપનાવવાની જરૂર છે. ભગવત વાર્તાની અંદર સાંભળી આપણા જીવનની અંદર એવી પરિસ્થિતિ આવી હોય ત્યારે નિર્ણય શું કરવો એ આપણને આ ભગવદીઓ શીખવી રહ્યા છે આજના સમયની અંદર. અને આજના સમયની અંદર નિવેદનમ તુ સ્મર્તવ્યમ ક્યારે થશે? અહીંયા આવીને પણ તમે જો શરૂઆત ન થઈ હોય ને બેસો તો ક્યાંય એવું સંભળાય કે મહાપ્રભુજીએ જલભેદમાં શું આજ્ઞા કરી છે, પંચપદ્યાનીમાં શું આજ્ઞા કરી છે, તમે કેવી રીતના ભક્તિ માર્ગનો નિર્વાહ કરો છો, આવી કોઈ ચર્ચા તમે સાંભળો તો ધન્ય ધન્ય થઈ જાઓ. પણ આપણે પણ એવી ચર્ચા નથી કરતા. આપણે તો જ્યારે કાર્યક્રમ શરૂઆત થાય ત્યારે પાછા સમ ઉપર આવીએ. બાકી આપણે પણ બેતાલા થઈને બેસુરો થઈને ક્યાંક લૌકિક પ્રપંચની અંદર ગળાડૂબ હોઈએ. કેમ આમ, શું કામ, શા માટે? પણ સમ ક્યારે આવે? તો કે શરૂઆત થાય ને અહીંયા બાવાશ્રી પધારે ને પછી બધા તાલમાં આવે, સુરમાં આવે. ત્યાં તો બધા પોતપોતાને એ વાંસળી વગાડતા હોય કે આમ થયું ને આજ તો આમ થયું ને મહાન મુસીબતે અહીંયા પહોંચ્યા. અરે એ બધું વાગડવાનું નથી. કંઈક આવો વિચાર કરો, સમય મળ્યો છે એ બધું ઘરે તો થવાનું જ છે. એટલે આપણે પણ નથી, બીજાને તો શું ઉપદેશ આપવા દે? આપણામાં એ નથી કે ભાઈ 2 કલાક 3 કલાક જેટલું નિવેદન તું કર્તવ્ય સર્વથા તાતી નહીં. આ શું છે? અનુભવ છે. હવે શું છે? તમને પ્રતાપ બલ છે. આજે પણ
એ દેખાઈ રહ્યો છે આપણને. તમે તમારા ઘરની અંદર રહો અને જે રૂમની અંદર ઠાકોરજી બિરાજતા હોય એ ઠાકોરજીના રૂમની અંદર તમે જાઓ, તમને એવો અનુભવ થશે કે એમાં બધા કીર્તનકારોનો આપ વખાણ કરી રહ્યા છે કે કીર્તનની અંદર રાગ, તાલ, સૂર, કીર્તનને સુંદર બનાવવા માટે હોય, પણ પ્રભુને પ્રિય ક્યારે બને એ કીર્તન કે જ્યાં આપણને કંઈક એવું જ લાગે કે ત્યાં આપણામાં ભલે ભક્તિભાવ ન હોય પણ આપણને અંદરથી સ્ફુરે ભક્તિભાવ. એ શું છે? પ્રતાપ બલ છે. એવી જ રીતના આ વૈષ્ણવોની વાર્તા છે કે જે આપણને સંસારની વાર્તામાંથી કે એમના નામ લઈએ ને તો પણ ઠાકોરજી પ્રસન્ન થાય અને ઠાકોરજીને સંતોષ થાય અને આપણામાં કંઈક એવા સંસ્કારો આવે કે એ લોકો તો જીવન જીવી ગયા સાચું. આજે ખાલી એમના પાઠને આગ્રહ એવો રાખવો જોઈએ કે ભગવદીઓના નામાવલીનું ચિંતન તો કરવું જ જોઈએ. એ ધોળ આપણે ભલે સાંજના સમયે કે રાતના સમયે સૂતા પહેલા લઈને એ સૂવું જોઈએ. ગોકુલનાથજી પણ આજ્ઞા કરતા કે સમસ્ત ભક્તિ માર્ગની ફલની વાર્તા આજે કહેતા નિત્યક્રમ સુબોધનીજીની વાર્તા ભૂલાય. આજે સુબોધનીજી સાંભળવાનું ફલ તમને મેં બતાડી દીધું. વૈષ્ણવની વાર્તાની અંદર ફલ જાણો. વૈષ્ણવની વાર્તાને રાખતા, તાળું લગાડતા, એટલી બધી સાવધાની રાખતા કે આ વાર્તા નથી, આ મહાન ગ્રંથ છે. આ અધિકારી હોય ને એ જ જોઈ શકે, અનધિકારી જોવે તો કુતર્ક લાગી જાય એમ છે. સુબોધનીજી ક્યારે કહેશે અરે સુબોધનીજી ભણશો પણ છેવટે પાછો સમ ક્યાં આવશે? આ ભગવતીઓ કેમ જીવ્યું એવી રીતના આપણે આજે સુબોધનીજીનું પારાયણ કરતા વાંચન કરીએ, સારું લાગે, આપણને ઉત્કંઠતા એવી છે, જિજ્ઞાસા કે જલ્દી સુવાથી જે હૃદય જેટલું કોમળ થવું જોઈએ, પ્રભુને બિરાજવા લાયક થવું જોઈએ, એ પછી સુબોધનીજી ઉપર જવાય તો એ ત્યાં મહાપ્રભુજીની જે શૈલી છે એ ભાવાત્મક શૈલીને પણ આપણે વિચાર કરીએ, કેવલ પ્રભુમાં ચિત્ત રાખીએ. પણ એ વૈષ્ણવતાના લક્ષણો દૂર, માનવતાના લક્ષણો અત્યારના આપણામાં ઘટે છે. એટલી કથળી ગયેલી પરિસ્થિતિ થઈ ગઈ છે કે માનવતાને આપણે ભૂલી જઈએ છીએ. એટલે માનવતા એ પ્રથમ ધર્મ છે આપણો, એ તો ન જ ભૂલાવવો જોઈએ. આપણે વારંવાર એ ભૂલી જઈએ છીએ. એટલે આજના યુવાઓ આપણા સંપ્રદાયથી દૂર થયા છે, એમાં બીજા કોઈનો દોષ નથી, આપણા બધાનો દોષ છે. કારણ કે આપણે સિદ્ધાંતોનું આચરણ એવી રીતના જડતાથી કર્યું અને એમને આપણે દૂર કરી દીધા સંપ્રદાયથી. આજે એનું નુકસાન આપણે ભોગવીએ. ઈચ્છા એવી પણ છે કે એક સત્ર યુવાનો માટે પણ કરવામાં આવે અને પછી આપણા નાના બાળકોને અત્યારથી સંસ્કારિત કરવા માટે પણ પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. તો એક દિવસ એના માટે પણ ફાળવીએ. ધીરુભાઈની નામ થઈ જાય, ખાલી રે જ નહીં. અહીંયા વૈષ્ણવની ઉપસ્થિતિ 24 કલાક હોય તો એવું આપણે વિચાર આકાર ઘડી દઈએ કે આ જગ્યાનો સાર્થક ઉપયોગ થઈ શકે. અને બધા એમ કહે કે ના ના, ખરેખર વૈષ્ણવ સદન છે તો ત્યાં એકવાર જો બેસી જવામાં આવે તો વૈષ્ણવતા શું હોય, માનવતા શું હોય, બધી શિક્ષા આ સ્થાન ઉપરથી આપણને પ્રાપ્ત થાય. એવું સ્થાન બનાવી દઈએ કે જૂનાગઢની અંદર એમ કે જો કંઈ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને જાણવો હોય તો ખાલી એમને એક ચક્કર ત્યાં લઈ લેશો ને 10 મિનિટ બેસી જશો ને બધો જ તમને ખ્યાલ આવશે. એવું કોઈ સ્થાન આખા જૂનાગઢમાં ક્યાંય નથી હો. પણ એ સ્થાન આપણે બનાવવાનો આ પ્રયત્ન કરીએ. તો અહીંયા શ્રાવણ શ્યામલે અમલ પક્ષ શેના માટે લીધો છે? અમલ પક્ષ ઉજિયારો પક્ષ કહેવાય. અંધકાર છે એ અજવાળા તરફ આગળ વધી રહ્યું છે. સુદ પક્ષ, શુક્લ પક્ષની અંદર ચંદ્ર ધીમે ધીમે પોતાની કળા વધારીને પૂનમ આવતા 16 કલાએ ચંદ્ર ખીલી જાય. એટલે હવે દેવી જીવના ભાગ્યનો ઉદય થવાનો છે આ ઉપદેશ પ્રાપ્ત થવાથી.
તો એ વાતને બતાડવા માટે અહીંયા એ અમલ પક્ષ, અજવાળો પક્ષ લેવામાં આવ્યો છે. પાઠ કરીએ ને ત્યારે આનો હૃદયમાં ભાવ આવવો જોઈએ કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. એકાદશી જ શા માટે? એકાદશ ઇન્દ્રિયોને શુદ્ધ કરીને પ્રભુની સમીપમાં રહેવા માટે, એ એકાદશ ઇન્દ્રિયોને શુદ્ધ કરવા માટે એકાદશીની નીતિ એ અહીંયા પ્રભુએ પસંદ કરી છે. એકાદશીની મધ્યરાત્રિએ શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ. મહાપ્રભુજીને ચિંતા શેની છે? કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય પ્રવર્તિત કર્યો. એ કૃષ્ણ તો નિર્દોષ છે, નિર્ગુણ છે, તો એની સેવા કરનારો આ જીવ છે એ દોષથી ભરેલો છે, સદોષ છે, તો એ સફાઈ દેખાતો નથી. આ જ ગ્રંથની અંદર બતાડવામાં આવશે સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજાહ સ્પર્શ જાસશ્ચ ન મંતવ્યા કથંચન. એ તો પુષ્ટિ માર્ગની રીત છે, પરંતુ મહાપ્રભુજીને જ્યારે ચિંતન થઈ રહ્યું છે ત્યારે શાસ્ત્રમાં આવા દોષોનું કોઈ, કૃષ્ણની સેવા લાયક જીવને કેવી રીતના બનાવવો એનો કોઈ માર્ગ દેખાતો નહોતો. આ પણ નાટ્ય છે. વસ્તુતઃ કૃષ્ણ એવ હોવા છતાં એ માર્ગનો ખ્યાલ ન હોય એ વાત માન્યમાં જ ન આવે. મહાપ્રભુજીને ખ્યાલ છે. જો મહાપ્રભુજી સ્વયં એ દીક્ષા આપે બ્રહ્મસંબંધની, તો એમના અનન્ય જીવો હોય એને વિશ્વાસ થાય, પણ આપણા જેવા મહાત્મી જીવને વિશ્વાસ ન થાય. મહાત્મા એ જ યાદ આવે કે સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણ મહાપ્રભુજીને આજ્ઞા કરી કે જે જીવને શરણે સોંપશો એનો હાથ હું ક્યારેય છોડીશ નહીં. પણ મહાપ્રભુજીને એ યાદ ના આવે. બસ એ જ વાતને મહાપ્રભુજીએ ધ્યાનમાં રાખી છે. એ જોશે પછી જ એના તરફ વળશે. એટલે ઠાકોરજીને આજ્ઞા કરી છે, કે વિનંતી કરી છે કે આપ પ્રગટ થઈને આ બ્રહ્મસંબંધની આજ્ઞા કરો, આ ગદ્ય મંત્રને આપ પ્રગટ કરો આપના મુખારવિંદથી, તો જગતમાં એવો છે એ આ મહાત્મયથી બ્રહ્મસંબંધ દીક્ષા લેશે. મહાપ્રભુજીમાં વિશ્વાસ તો જે મહાપ્રભુજીનો અનન્ય હોય એને આવે. દામોદરદાસ, હર્ષાણીજી, કૃષ્ણદાસ, મેઘન સહિત. પરંતુ આપણને એ મહાત્મ્ય યાદ આવતું પ્રગટ થાય. એટલે એકાદશી, એકાદશ ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 1 મન, આ 11 ઇન્દ્રિયોને ઉપવાસ દ્વારા આપણે વિશુદ્ધ કરીએ. ઉપવાસ શેના માટે હોય? ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. વસ્તુની અંદર અરે ઓછો પ્રસાદ લેવા, સાવ લેવાય જ નહીં તો શરીરમાં સ્વસ્થતા વધારે રહે, સેવાની એ સ્વસ્થતા રહે, સેવામાં તમે એકદમ સ્વસ્થ થઈને રહી શકો. તો એના માટે આ ઉપવાસ છે કે પ્રભુની વધારેમાં વધારે આમ કે આ ખવાય કે નહીં. પેલા એ ઉપવાસ છે કે નહીં એ તો તમે વિચાર કરો. એકાદશીનો ઉપવાસ ખરેખર શાસ્ત્રમાં કેવી રીતના બતાવ્યો, એ રીતના જો ઉપવાસ એકેય એકાદશી થઈ ન શકે આપણાથી. આ તો આપણે રીતનો રાયતો કે આગલે દિવસે દસમને દિવસે રાત્રિના ભોજન નહીં, રાત્રિના છોડવું ભોજન. એકાદશીના દિવસે ફલાર પણ નહીં. એકાદશીના મહાત્મ્યની અંદર એ દિવસની અંદર એક કોઈ ફળ કે કોઈ એક વસ્તુનો આધાર લખ્યો હોય કે આખો દિવસ પ્રભુને પણ એ ધરવું, પોતે પણ ન રહેવાય ત્યારે એ વસ્તુ વાર્તા. આખી રાત જાગરણ. આખી રાત જાગરણ એટલે આડોશ પાડોશ વાળાને બોલાવીને જાગવું નહીં, મોબાઈલ લઈને ટીવી સામે બેસીને જાગવું નહીં, પણ સતત ભગવત ગુણગાન, સતત સત્સંગ, સતત કીર્તન, ઢોળ પર સવાર સુધી, પછી સૂઈ નહીં જવાનું. બારસના દિવસે આપણો નિત્યક્રમ શરૂઆત કરવાનો. રાજભોગ પછી બ્રાહ્મણ ભોજન માટે બ્રાહ્મણને નિમંત્રિત કરીને એને ભોજન કરાવવાનું, ગૌગ્રાસ લેવાનું, પછી આપણે પ્રસાદ લેવાનો અને બારસના દિવસે રાત્રિના પાછું ન લે.
રાત્રિના પાછળની અંદર વ્રત કર્યું હોય તો પછી સત્સંગ કદાચ આખો દિવસ થાય જ નહીં. એવી પણ પરિસ્થિતિ નિર્માણ કરે કે આજ તો જો એકાદશી અને કાંઈ જ થયું નહીં, એવો પણ દાદા માર્ગ પરત્વે નિયમ છે. અહીંયા તો નિવેદિવી સમર્પિવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ ભગવત અર્થે બધું થઈ રહ્યું છે, તો બધું જ થઈ શકે, એમાં કોઈ મિતિ વાર કે એ આપણને નડતા નથી. પણ ચાલવા માટે શું છે, શાસ્ત્રના અમુક નિયમો કે નિષિદ્ધ વસ્તુનો ત્યાગ થવો જોઈએ. સ્પષ્ટ જ્યાં ઉલ્લેખ મળે છે કે શાસ્ત્ર વચનનો આદર કરીને આપણે એ પ્રમાણે ચાલવું જોઈએ. એ પણ રીત કેવી છે, શ્રી મહાપ્રભુ છે એની પાછળ રહસ્ય છે કે અર્ધરાત્રિનો સમય જ કેમ પ્રભુએ પસંદ કર્યો. હવે સારસ્વત કલ્પમાં જ્યારે પ્રભુ પ્રગટ થયા હતા ત્યારે મધ્યરાત્રિ જ હતી. મધ્યરાત્રિનો સમય છે એ કોઈ સારો સમય નથી, પણ જ્યારે કાલનો પણ કાલ સ્વયં પ્રભુ પ્રગટ થતો હોય ત્યારે કાલ તો અનુચર છે, સેવક છે પ્રભુનો. પોતાની બધી જ સામર્થ્ય પછી અજવાળા તરફ આગળ વધે. એટલે મહાનિશીનો સમય જેમ બ્રજભક્તો માટે ભાગ્યનો ઉદય થયો હતો, ફરીવાર કલિકાલમાં દેવીજીઓના ભાગ્યનો ઉદય થવા જઈ રહ્યો છે. મહાનિશી ઠાકોરજી પ્રગટ થાય એ મહાનિશી મધ્યરાત્રિનો સમય ને મહાપ્રભુજીની આજ્ઞાથી તો દહીં વેચનારી એમ કહે છે કે દહીંના પૈસા તો બધાય આપે, તમે કઈ એનાથી વિશેષ આપી શકો? મહાપ્રભુજીનો સેવક હોય ને જરાય ગભરાય નહીં. આપણને તરત વિચાર થઈ જાય કે શું માંગશે, 5 ના 10 તો નહીં માંગે ને. અરે કે તું માંગ, શું માંગે? તો કે મને મુક્તિ જોઈએ છે, બસ આટલી વાત. ત્યારે એમ કીધું કે આપણે એ પ્રમાણેના નથી જીવન જીવતા, એટલે બિચારો જાતો હશે મુક્તિના માર્ગે પાછો આવશે. આને કહી દીધું એટલે તમે નથી. પણ એ તો મહાપ્રભુજીના સેવક હતા ને, મહાપ્રભુજી પાસે આવ્યા ને તો મહાપ્રભુજી ખીજાણા. મુક્તિ કઈ દેવાની વસ્તુ છે, ભક્તિ કેમ ના આપી? ત્યારે એમણે ખુલાસો કરી દીધો કે મહારાજ માંગ્યું એ આવ્યું, પણ એ ક્યાં ગયો? મહાપ્રભુજીનો ગર્વ ક્યાં ગયો? વરસાદ વરસી રહ્યો છે, વૈષ્ણવ રાજભોગની રસોઈ કરી રહ્યા છે, વરસાદ રહેતો નથી. બહાર આવીને એમ કીધું કે તને મહાપ્રભુજીની આણ છે. એક ટીપું પણ વરસાદ ન પડ્યો. ત્યારે એમ કીધું કે ઇન્દ્રમાં એટલી તાકાત નથી કે મહાપ્રભુજીની આણ આવી પછી વરસાદ વરસાદ જો પડ્યો હોત ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રને લાવીને મહાપ્રભુજીના જન્માદિ અમે મહાપ્રભુજીના સેવક છીએ, આણ આપ્યા પછી વરસાદ વરસે નહીં. અને એ એવા વ્યક્તિ આપણે એ વંશજો છીએ 84,252 અને આપણે સામાન્ય કઠિન પરિસ્થિતિ આવે તો વિચલિત થઈ જાય, દુખડા રોવા માંડીએ, એ રોદણા રોવા માંડીએ. એક ધૈર્યને આશ્રય દ્રઢ કરીને રહેવાનું છે. ત્રિદુઃખ સહનમ ધૈર્ય આમૃતે સર્વતઃ સર્વતા. બધી જગ્યા ઉપરથી ચારે બાજુથી દુઃખ આવે, હંમેશા આનંદ માણવો. કે સૌથી વધારે કપરું દુઃખ જેના માટે આવે, નાના સુના કલાકારોને એ ભજવવામાં ન આવે, એટલે જેટલું વધારે દુઃખ આપણા ઉપર પડે ને આનંદ માણવો જોઈએ કે ભગવાને આપણને સિલેક્ટ કર્યા એ રોલ માટે કે આપણામાં એટલો એ ઉત્કર્ષ જોયો. એટલે શ્રી મહાપ્રભુજીના સેવકોનો ઉત્કર્ષ તો આવો હોય. અને છે આવું અધમ કૃત્ય કરનારને એ થોડા આપણે વૈષ્ણવ ગણીએ, એ બિચારા સંકોચ અનુભવતા હતા. કોઈએ ન કીધું ત્યારે એને કીધું કે મારું ચાલી શકતું હોય તો હું લાવી. ભગવદીય વૈષ્ણવ કેવો હોય? જો દોષ જોયા હોય એમ કે તમે ન લાવી શકો, છોવાઈ જાય. અરે એના હૃદયનો ભાવ જાણી ગયા એ વૈષ્ણવ હતો. જાવ જાવ તમે લ્યો, તમે અને બહુ સુંદર લેવા. એના ઉપરથી એમને નક્કી થયું કે ઠાકોરજીમાં પ્રીતિ હોય તો જ એટલી સુંદર સામગ્રી એ ગોતી શકે બજારમાં. તો કે તમે જ હવે સિદ્ધ કરી દો. આટલા બધા બેઠા હતા ને એને ન કીધું તમે જ હવે સિદ્ધ કરી દો. ખાલી એ શાક સુધારવાની સેવા કરી છે, એમાં તો વૈષ્ણવે આશીર્વાદ આપી દીધા કે માધવદાસ ભક્તિ આપી શકે તો એ ભક્તિ આપી શકતા હોય, કાલને રોકી શકતા હોય. અષ્ટપદી ડોકરી 8 વખત કાલને પાછું ફેરવી દીધો. હમણાં નહીં આવે. કાલની વિશાળ થોડી છે કે હાથ અડાડી શકે. મહાપ્રભુજીના સેવકોને ગુસાઈજીએ સમજાવ્યું, અવસ્થાને માન હો, કાલ પણ પ્રભુની ચેષ્ટા છે, પ્રભુનો અંશરૂપ છે, એને સન્માન આપો.
ત્યારે કાલ ઉપર પગ મૂકીને ડોશીમાં નિત્ય લીલામાં ગયા. હા, તો આ વૈષ્ણવોના વંશજો આપણે બધા છીએ. આ ગર્વ હવે ખોબો જોઈએ છે તો અમે તો તમને સમુદ્રમાં ડૂબાડી દેવા આવ્યા, પણ તમે કહે કે ના ના, આટલું બસ અમારા માટે પૂરતું છે. એટલે માંગવું બાધક છે. આપણે માંગીને શું માંગી શકીએ? સામે દેવાવાળાની ઈચ્છા શું છે એ આપણને કેમ ખ્યાલ આવે? મૌન રહેવું. એટલે પ્રભુ હવે જેમ તું રાખે એમ રહેવા અમે તૈયાર છીએ. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિવસ સુવાને ગાદી તક્યા તો કોઈ દિવસ ભોંય કરીએ સૂઈએ. આપણે તો પ્રભુ જેમ રાખે એ રીતના અમે રહીએ. તો આ પ્રમાણો સાથે વાર્તાઓ આપણને પ્રાપ્ત થઈ રહી. એ પણ શું કરતા? નિત્ય 16 ગ્રંથનું મહારાજ શ્રી ગોવર્ધન ધરણ અમારી સાથે વાતો કરે છે ને, એનું રહસ્ય શું છે ખબર છે? કે મહાપ્રભુજીએ એવી નિશ્ચિંતતા કરી લીધી કે 84 લાખ જન્મમાં ભટકા કોઈ દિવસ ઊંઘ આવી નહોતી નિશ્ચિંતતાથી, અને પેટનો ખાડો પૂરાતો જ નહોતો. પણ મહાપ્રભુજીએ એવી કૃપા કરી કે બધી બાજુથી નિશ્ચિંતતા કરી દીધી. નીંદ ભરીને સૂઈએ ને પેટ ભરીને પ્રસાદ લઈએ, અને જ્યારે સમય મળે ત્યારે મહાપ્રભુજીની વાણીનો પાઠ કરીએ છીએ. મારા જીવની બુદ્ધિ થોડી છે, સમજ નથી પડતી, પણ પ્રયત્ન કર્યા કરીએ છીએ. પણ એ વાણીનો, એ મહાન પુરુષોની વાણીનો, એ ગુરુદેવની વાણીનો પ્રતાપ છે કે ઠાકોરજી અમારી સાથે સાક્ષાત એ વાર્તાલાપ કરી રહ્યા છે. આ અનુભવ, એવો દીનતાનો ભાવ હોવો જોઈએ કે આપણે સેવા કરી આપણે તો જજ બની જઈએ. તમે સેવા કરતા જ નથી, તમારી ઘરે ઠાકોરજી બિરાજતા જ નથી, તમે આ સર્ટિફિકેટ આપવાની. વૈષ્ણવ કોણ છે કોણ નથી, કદાચ આપણે જ વૈષ્ણવમાં ગણતરી નહીં થતા, બીજા બધા વૈષ્ણવમાં ગણતરી થતા હોય જેનો આપણને ઉત્કર્ષ છે, એવું બની શકે. એટલે અન્યથા વાણીનો પ્રયોગ જ ન કરાય. શિક્ષાપત્રની ફસાવવું ન પડે. એટલે ભગવત ધર્મની સૂક્ષ્મ ગતિ છે, વાણી દ્વારા બહાર નીકળી જાય. ભગવત ચર્ચા સિવાય બોલવું જ ન જોઈએ. અને ભલે ગમે ત્યારે પરિસ્થિતિ એવી હોય તો અમને બોલાવવા એ આપણને પ્રસન્ન કરી દે. એટલે એ વાણીનો પ્રતાપ, એ વાણીનો પાઠ કેવી રીતના કરવો ને એ આપણે કરી રહ્યા છીએ. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ. પરંપરા એ જ આવે છે, સાક્ષાત ભગવતા. એક સૂત્રીકરણ આપે પ્રમાણ ચતુષ્ટય ઉપર કર્યું. પ્રસ્થાન ચતુષ્ટયની પ્રમાણ ચતુષ્ટય. વેદઃ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્ર, વ્યાસ સૂત્ર. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણ તચ્ચતુષ્ટય. કારણ કે મહાત્મ્ય પ્રગટ કરવા માટે કે નવી વાત નથી કરી રહી. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિર સ્થિતિ નિશ્ચય. એટલે એ ચતુર્થ પ્રમાણ તરીકે ભાગવતને આપે ઇન્ક્લુડ કરીને ચારેય ગીતાજીનો એક શ્લોક વાંચવાનો નિયમ હોય તો ખ્યાલ આવે ને કે ત્યાં સમર્પણ ક્યાં આવ્યું. 9મા અધ્યાયમાં આવે સમર્પણ ક્યાંય, પણ એ યાદ હોય તો. એટલે એ તો ત્યાં સમર્પણની વાત આવી રહી છે. એ સમર્પણ બ્રહ્મસૂત્રમાં પણ છે અને ભાગવતમાં પણ છે. તો એ અભ્યાસની પદ્ધતિ છે કે એ સમર્પણ ચારેય પ્રમાણો ઉપર ક્યાં ક્યાં આવી રહ્યું છે એ સમજ. અને એ કહેનાર ભગવાન જ છે. એ વિશ્વાસ અપાવવા માટે આપણે સાક્ષાત પદ ત્યાં મૂક્યું છે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ. ભગવાન દ્વારા કહેલું છે. સાક્ષાતની આવશ્યકતા શું હતી આપણા માટે? કારણ કે ઘણી રીતે હોય ભગવાનની આજ્ઞા. ભગવાને કોઈ આકાશવાણી દ્વારા જણાવ્યું હોય, ભગવાને કોઈ ભક્તને મોકલીને કેવડાવ્યું હોય, સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી હોય. મહાપ્રભુજી કહે છે કે એવી રીતના એવા કોઈ પણ પ્રકારથી આજ્ઞા થઈ નથી. જેમ સારસ્વત કલ્પમાં પોતાનો સ્વરૂપાનંદ વજ્રાનંદ આપવા માટે સાક્ષાત પ્રગટ્યા હતા, એવી જ રીતના આ ચિંતાનું નિવારણ કરવા માટે એક તો વ્રજ ભક્તો માટે પ્રગટ્યા,
અને હવે પાછા કલિકાલમાં દેવી જીવો માટે વગર વિનંતીએ મહાપ્રભુજીએ વિનંતી પણ નથી કરી કે આપ પ્રગટ થઈને માર્ગદર્શક બનો, પણ પ્રભુએ દેવી જીવો ઉપર પાછી નિસ્વાર્થ એ કૃપા વર્ષાવી છે અને એ કૃપા દ્વારા દેવી જીવો ફરીથી એ જ પોતાના નિસ્વાર્થ પ્રેમ દ્વારા પ્રભુને એ અર્પણ કરે. એવા પુષ્ટિ ભક્તિ માર્ગ છે કે જ્યાં સાક્ષાત ભગવાને કૃપા કરી છે. આવું કોઈ પણ કારણ નથી લેવામાં આવ્યું, પણ નિજ ઈચ્છાથી સાક્ષાત ભગવાને પ્રગટ થઈને આ આજ્ઞા કરી છે. એટલે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, પ્ર ઉપસર્ગ લગાય, ઉક્તમ એટલે કેવું, પણ પ્રોક્તમ મારા દ્વારા કહેવાય રહ્યું છે. કર્તવ્ય અને કર્મની પ્રયોગ વ્યાકરણની દ્રષ્ટિએ છે ભગવાનના વાક્યો, પણ અક્ષરે અક્ષર મારા દ્વારા કહેવાય રહ્યો છે. આ પહેલું જ જે ઉપક્રમ છે ને એ જ શ્રી મહાપ્રભુજીના વચનો. પછીથી જે બધા વચનો છે ને એ સાક્ષાત ગોવર્ધન ધરણના છે. એ વચનો સામાન્ય નથી, ભગવત મુખારવિંદથી નિશ્ચિત થયેલા શબ્દો છે અને મહાપ્રભુજીની એ કૃપાનું સામર્થ્ય છે કે આજે આપણે બોલી શકીએ છીએ, એનો પાઠ કરી શકીએ છીએ. બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો, ત્યાંથી લઈને બધા જ વચન છે એ સાક્ષાત ગોવર્ધન ધરણના છે, મહાપ્રભુજીના નથી. અને મહાપ્રભુજી જેવા ઉદાર કોઈ બીજા નથી કે ઠાકોરજી અને મહાપ્રભુજી વખતે જે મધ્યરાત્રિમાં શ્રાવણ શુદ્ધ એકાદશીની મધ્યરાત્રિમાં જે પણ કઈ વાર્તા થઈ, તમારાથી એક પણ અક્ષર હું છુપાવીશ નહીં. અક્ષરે અક્ષર, એક પણ અક્ષર ઘટાડ્યા વિના, એની અંદર ઉમેર્યા વિના એ જે વાર્તાલાપ થયો, એનો ગ્રંથ જે આ સંકલિત થયો એ સિદ્ધાંત રહસ્ય છે. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનું રહસ્ય છે એ પોતાના એ સર્વસ્વ નો ભાવપૂર્વક પ્રેમપૂર્વક પ્રભુને નિવેદન કરવું, એ જે પુષ્ટિ ભક્તિ માર્ગનો સિદ્ધાંતનું રહસ્ય છે એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. એટલે આને કહેવાય પહેલા શ્લોકનો આપણે પાઠ કર્યો. ખાલી એમને કરી જાવ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તત્ક્ષર ઉચ્યતે, મોડું બહુ થાય છે. બ્રહ્મ સંબંધ કરનાર સર્વદોષ તો એ ખાલી વાણી પવિત્ર થઈ, પણ આટલો વિચાર કરો ને કે આ શ્રાવણ માસ શા માટે, શુક્લ પક્ષ શા માટે, પછી એ મધ્યરાત્રિ શા માટે, એકાદશી શા માટે, તો એ પાઠ થયો કહેવાય. સાક્ષાત પદ શા માટે, ભગવતા પ્રોક્તમ, એ સાક્ષાત ભગવતા પ્રોક્તમની પરંપરા કઈ છે? તો ભાગવતની જે પરંપરા ચાલી આવે છે એ જ પરંપરા આજે પણ આપણને પ્રાપ્ત થઈ રહી છે. આ પહેલા શ્લોકનો પાઠ થયો કહેવાય. એ રીતના અભ્યાસ આપણે આ અભ્યાસ વર્ગમાં કરીએ છીએ. કદાચ એવું કોઈ સ્થાન નથી કે મહાપ્રભુજીના વચનોને અક્ષરે અક્ષર અર્થ અનુસંધાન સાથે અર્થ ગાંભીર્ય અને સરળતાથી વિચાર કરવામાં આવતો હોય એવો એક જ આ મનોરથ છે કે શિબિર અભ્યાસ વર્ગ કે જ્યાં સાચો પુષ્ટિ ભક્તિ માર્ગ શું છે એવી રીતના શીખવો. એ ભક્તિ માર્ગને શીખવાની આવશ્યકતા છે આચરણ કરતા પહેલા. તો એ શીખવાનું કોઈ સ્થાન ખરું? હવે કહી શકો કે છે. એ સ્થાન આપણે બતાવી શકીએ કોઈને કે અહીંયા આવી અને પુષ્ટિ ભક્તિ માર્ગ તમે શીખી શકો છો. ટીચ યોરસેલ્ફ પુષ્ટિ ભક્તિ માર્ગ. એ સ્થાન આ છે કે તમે જાતે સ્વયં શિક્ષક બનો. કોઈ તમને અંગુલી નિર્દેશ કરીને દોરી શકે નહીં. તમે એટલા બધા નબળા ન હો કે તમારા જ ભાવનો કોઈ ઉપયોગ કરી જાય. તમે ભાવનું રક્ષણ કરો, તમે ભાવના ચોકીદાર બનો. તમારો ભાવ છે બહુ કિંમતી છે અને એનો કોઈ ઉપયોગ કરે, એને કોઈ ચોરી જાય
એ કોઈ વાતે શક્ય નથી. એટલે જાગૃત રહેવાની આવશ્યકતા છે, ગ્રંથો ભણવાની આવશ્યકતા છે, અભ્યાસ કરવાની આવશ્યકતા છે, તો આપણે બચી જઈશું. બાકી અત્યારના ઘરની બહાર પગ મૂકશો એટલે તરત જ દુષંગ છે એ તમને એ સામેથી આવીને મળે. એવું નથી, જય શ્રી કૃષ્ણ પણ કરી શકે. દુષંગ જય શ્રી કૃષ્ણ પણ કરી શકે. બસ આપણે ઓળખવાનો વિવેક હોવો જોઈએ કે શું કે, અને એની ચાવી આપણી પાસે છે મહાપ્રભુજીના વચનો. મહાપ્રભુજીના વચનોથી ક્યાંક દૂર લઈ જવાની વાત હોય તો જય શ્રી કૃષ્ણ બોલતો હોય તો ઓળખી જવું કે આ દુષંગ છે. પણ ગમે તે રીતે મહાપ્રભુજી સાથે જોડવાનો પ્રયત્ન કરવા માંગતો હોય તો એ વૈષ્ણવ ન હોય તો આપણા માટે સત્સંગ છે. કોની પાસે હતા ત્યારે એમ કીધું કે આપ કનૈયા સાલ ક્ષત્રિયની ઘરે પધારો. મહાપ્રભુજીના સેવક, એમની પાસે બધા ગ્રંથો છે. તો ગુસાઈજી પધાર્યા. શરૂઆત ક્યાંથી થાય છે? વૈષ્ણવોથી થાય છે ને શરૂઆત. ધમલા ये मार्ग तेरे लिए प्रकट कियो, ત્યાંથી ગ્રંથો પ્રાપ્ત પણ કર્યા અને ગ્રંથો શીખ્યા પણ ખરા કનૈયા સાલ ક્ષત્રિય પાસે. બહુ આશ્ચર્યની વાત નથી કે આ જગ્યા ઉપર વૈષ્ણવ હોય, પણ આપણે એ જોવાનું છે કે ગમે તે હોય પણ એ મહાપ્રભુજીના વચનોને સમજાવવા પ્રયત્નશીલ હોવો જોઈએ. પણ એ મહાપ્રભુજીના વચનોથી ઉદિત વચનાનન્યતા રૂપેયંતિ ભ્રાંતા એકે નિષ્ઠો. જે પણ વ્યક્તિ કંઈક અપેક્ષા રાખીને સકામ રીતે તમારી પાસે આવી રહ્યો છે, મહાપ્રભુજીના વચનથી અન્યથા કંઈક કહી રહ્યો છે, ભલે ગમે તેટલો વિદ્વાન હોય, શ્રેષ્ઠ વ્યક્તિ હોય, તો પણ એ આપણા માટે દુષંગ હોઈ શકે. એટલે એની પાસે પણ મહાપ્રભુજીએ આપણને ચાવી આપી દીધી છે. શિક્ષા પત્રનું પણ તમે અધ્યયન શ્રી હરિરાયજી આ શિક્ષા આપી દીધી છે કે સત્સંગ અને દુષંગ ને પારખું કરીને પછી સંગ કરવો જોઈએ. સંગ નિર્ણય માટે પણ ત્યાં આપણને વિવેક બતાવવામાં આવ્યો છે કે ગમે ત્યાં જ્યાં જઈને બેસી ન જવાય. ભાગવતનો પંડાલ પડ્યો નથી કે આપણે બલોથી વાઈ સંભળાય. આપણે ભાગવત અધ્યયનનો વિષય છે. ભાગવત પણ એ જ રીતના ભણાય, એક એક અક્ષર. અને મહાપ્રભુજીની કૃપાથી એક એક અક્ષરથી આપણે બધા ચિંતન કરીએ પણ છીએ. ઓનલાઈન વર્ગની અંદર રોજ ભગવત વાર્તાના જે 6 ટ્રેક મૂકવામાં આવે છે એમાંથી એક ટ્રેક શ્રીમદ ભાગવતનો પણ છે. એક એક શ્લોક, એક એક શબ્દ, એનું સ્વારસ્ય શું છે એ ભણાવવામાં આવે છે. બસ આ શ્રીમદ ભાગવતને નિત્ય નિયમ આજીવન જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી વિચાર કરતા જ રહીએ, ભણવાની પદ્ધતિ છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. હવે એને સમજવું હોય તો અહીંયા બ્રહ્મ સંબંધ કરણાત, બ્રહ્મ સંબંધ કરવું જોઈએ. સર્વેષામ દેહ જીવયો, બધા જ દેહ અને જીવાત્માને બ્રહ્મ સંબંધ કરવું જોઈએ. આટલું આપણને ખ્યાલ આવે. ખાલી વાંચન કરીએ ને તો આટલો આપણે અર્થ કાઢી શકીએ. પણ હવે અભ્યાસ કેવી રીતના થાય કે અહીંયા સેવા તો કૃષ્ણની કરવાની છે. કૃષ્ણ સેવા સદા કાલે. હવે અહીંયા પેલા બ્રહ્મ સંબંધ શા માટે, બ્રહ્મપદ શા માટે મૂકવામાં આવ્યું? ત્યાં કૃષ્ણ પદ મૂક્યું હોત તો વાંધો આવે માટે. તો એનો ખુલાસો આપણે મેળવવો જોઈએ. એના માટે ટીકા ગ્રંથો છે કે આ ખ્યાલ કેવી રીતના આવે કે બ્રહ્મ શા માટે? તો કે પહેલા મહાપ્રભુજી ચિંતન શેના માટે કરી રહ્યા છે? ચિંતા મહાપ્રભુજીને થઈ રહી છે કે સદોષ જીવને નિર્દોષ બનાવવો છે. હવે બ્રહ્મ છે એ સમ છે અને બ્રહ્મ, પરમાત્મા, ભગવાન અને કૃષ્ણ, આ કૃષ્ણના અલગ અલગ સ્વભાવ છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, અને એ ત્રણેય સ્વરૂપે હોવા છતાં શ્રી કૃષ્ણ સ્વરૂપે આપણા સામે ઉપસ્થિત થાય એ એની કૃપા છે. આપણા ભાવના ઢાકણે તો એ શ્રી કૃષ્ણ,
મહાપ્રભુજી એમ કહે છે કે સંસાર કૂપમાં પડેલો જીવ નિસાધન થઈ ગયો છે. પ્રભુએ એને સંસાર કૂપમાંથી બહાર આવવા માટે એ કર્મ, જ્ઞાન, ઉપાસનાના દોરડા લંબાવ્યા છે. પણ એ દોરડા પણ એ જોઈ નથી શકતો એવો અંધકાર છે અજ્ઞાનનો. તો પ્રભુએ એના ઉપર પરમાત્મા ભગવાન હોવા છતાં એક ભક્ત માટે એ ભગવાન આ અપૂર્ણ જગતની અંદર પણ એ પૂર્ણ પરમાત્મા પ્રગટ થઈ શકે ત્યારે મહાપ્રભુજી કહે છે કે એને શ્રી કૃષ્ણ હું કહું. કે આટલી કરુણા એ બતાડે કે પોતે દેવી જીવના ઉદ્ધાર માટે પોતે પ્રગટ થઈ જાય ત્યારે એ શ્રી કૃષ્ણ. બ્રહ્મ છે તો બ્રહ્મ છે એ સર્વત્ર એ સમાન છે, વ્યાપક છે. આગવું લક્ષણ બ્રહ્મના ઘણા બધા લક્ષણ છે, પણ નિર્દોષપણું અને સમાનપણું એ સૌથી આગવું લક્ષણ છે બ્રહ્મને ઓળખવા માટે. એટલે અહીંયા બ્રહ્મપદ શા માટે મૂક્યું છે કે બ્રહ્મ સમ છે, બધા માટે સમાન છે. બ્રહ્મ કોઈ એવો ઊંચ નીચનો ભેદ કરી શકે નહીં કે અહીંયા હું વ્યાપ્ત છું પણ આ બાજુ વ્યાપ્ત નથી, એવો ભેદ બ્રહ્મ ન કરી શકે. બધા માટે સમાન છે, સમાન રૂપ છે અને એની સાથે જોડાનાર તમામ વસ્તુઓને નિર્દોષ બનાવે છે. તો જરૂરિયાત પહેલા શેની છે? સદોષ જીવને નિર્દોષ બનાવવાની. અને કૃષ્ણ છે તો કૃષ્ણ કોઈનો ઉદ્ધાર કરે ને કોઈનો ન પણ કરે. હવે એ તો વિષમ છે. કૃષ્ણને જો ઈચ્છા આવે એ પ્રમાણે કરે. મુજકુદને એમ કહી દે કે ભાઈ તારે હજી ઘણા જન્મની વાર છે અને ત્યાં શિશુપાલ જેવા દ્વેષ કરવા વાળાને પણ મુક્તિ આપી દે. આ વિષમ છે. કૃષ્ણ વિષમ છે પણ બ્રહ્મ સમ છે. એટલે કૃષ્ણ પદ ન મૂકતા ત્યાં બ્રહ્મ પદ મૂક્યું છે કે પહેલા આવશ્યકતા છે ને કૃષ્ણ જોડવું પડશે, બ્રહ્મ સાથે જોડવું પડશે. બ્રહ્મ સંબંધ એટલે તે બ્રહ્મ સાથે જોડાશે એટલે નિર્દોષ બની જશે. પાછું એક સ્વારસ્ય હજી કહી દઉં જે સમજમાં ન આવે. અત્યારે કોઈ સમજાવવા જાવ સદોષ થઈ ગયા, પાછા સદોષ થઈ ગયા. કેટલી ક્ષણ 5 થી 10 મિનિટ ઠાકોરજીની સન્મુખ ઉભા રહ્યા, તુલસીદળ હાથમાં રાખ્યું, ગદ્ય મંત્ર બોલ્યા, એટલી ક્ષણ નિર્દોષ. પછી ત્યાંથી નીકળી ગયા એટલે સદોષ. વ્યાખ્યા ગ્રંથો ભણો ને ખબર આવે. શ્રી હરિરાયજી બહુ સુંદર ઉદાહરણ આપે. વસ્ત્રનું ઉદાહરણ આપે કે રોજ આપણે વસ્ત્ર ધોવા જરૂરી છે, આપણા કપડા સ્વચ્છ કરવા જરૂરી છે. એવું છે કે એકવાર ધોવો તમે પછી કાંઈ નહીં આજીવન કપડા ધોવાની જરૂર જ ન પડે. તો કેટલી બધી શાંતિ થઈ જાય. કાયમી શું કરવું પડે? વસ્ત્ર ધોવાની ક્રિયા કાયમી કરવી પડે તો સ્વચ્છ રહે. એવી રીતના એને એકવાર નિર્દોષતા આવી, બધા દોષ ધોવાઈ ગયા. પણ એ કાયમી નિર્દોષતા માટે શું કરવું પડશે? ઠાકોરજીને ઘરે પધરાવીને સેવા કરતા રહેવાથી નિર્દોષતા કાયમી ટકશે. પણ જે બ્રહ્મ સંબંધ લઈને એવી બ્રહ્મણામાં જીવે છે કે આપણા બધાય દોષ ધોવાઈ ગયા, એવું નથી. અમે ત્યાંથી નીકળ્યા એટલે પાછા સદોષ જ થઈ ગયા. પણ નિર્દોષતા ક્યારે આવશે? કે જ્યારે જેના માટે તમે નિર્દોષતા પ્રાપ્ત કરી છે કૃષ્ણ સંબંધ માટે, તો પછી કૃષ્ણને ઘરે પધરાવીને એની સેવામાં આપણા દેહ ઇન્દ્રિયને જોડી રાખવાથી કાયમી નિર્દોષતા રહેશે. એટલે બ્રહ્મ સંબંધ પછી સેવા કરવી આવશ્યક શા માટે છે? તો કે ભાઈ નિર્દોષતાને જાળવી રાખવા માટે સેવામાં જોડાવું તો જરૂરી છે. બાકી એ નિર્દોષતા ન રહે, સદોષ થઈ જવાય. અમુક સમય નીકળી જાય સેવા કર્યા વિના એટલે સદોષ. હજી વાત ગળે ઉતારી દઉં. આપણી આ અભ્યાસ વર્ગની વિશિષ્ટતા એ છે કે આપણે દરેક વસ્તુનો અહીંયા શીરો બનાવી દઈએ. સ્વાસ્થ્ય માટે પણ સારું શીરો, અને ચાવવું પણ ન પડે. સીધો ઉતરી જાય અને બધાને ભાવે ખરા. કોઈ એમ ન કહી શકે કે અમને ન ભાવે શીરો. દરેક વસ્તુનો શીરો કેવી રીતના સમજો? ગંગા સ્પર્શ તમારા શરીરને થાય ને ત્યારે બધા પાપ છે એમાંથી નીકળી જાય. અને જેવા તમે બહાર આવો ને
એટલે ગંગાજીના તટ ઉપર વૃક્ષ ઉપર બેઠા બેઠા ઈ રાહ જોવે કે આ ભાઈ ક્યારે બહાર આવે. એમાંથી જેવા બહાર આવો એટલે પાછા તમારા દેહની અંદર એન્ટર. ઘરે આવ્યા પાછા પાપ લઈને જાય હોય નહીં છે. કરવું શું પડે? ગંગાજીમાંથી બહાર જ ન આવતું તો પાપ પાછા આવે નહીં. હવે એવું તો સત્ય થોડું છે. અરે ડર એ પાપનો છે તો પાપ થવા જ ન દેવાનું. એવી રીતના જીવન જીવવું જોઈએ કે પાપ કે જાગ્રત અવસ્થામાંથી સુષુપ્ત અવસ્થામાં આવી જાય, તમને નડતા બંધ થઈ જાય. પણ તમે કોઈ ક્રિયા ન કરો એ નિર્દોષ રહેવાની તો પાછા દોષ જાગૃત થઈ જાય અને તમને પાછા પ્રતિબંધ કરે. એટલે બ્રહ્મસંબંધ ખાલી એ લેવાની વાત નથી, ખાલી દીક્ષા એ ધારણ કરવાની વાત નથી, પણ જીવન જીવવાની શૈલી છે. એ જીવન જીવવાની શૈલીને સમજો ને એ પ્રમાણે જીવન જીવો ને તો સર્વ દોષ નિવૃત્તિ રહી. દોષા પંચવિધા સ્મૃતા. એટલે બ્રહ્મપદ અહીંયા મૂકવામાં આવ્યું છે નિર્દોષતા માટે. બ્રહ્મ સંબંધ કરના સર્વેશામ. તમારા કામ તમારા હાથે જ પકડાવવામાં આવે છે. જો મહાપ્રભુજી આજ્ઞા કરી દીધી બ્રહ્મ સંબંધ કરના સર્વેશામ, બધાને કરાવવું જોઈએ, બધાને બ્રહ્મ સંબંધ આપવું જોઈએ. એવું નથી ભાઈ સાહેબ. આ ટકેશેર ભાજીને ટકેશેર ખાજા એવું કામ નથી. આ કોઈ વેપાર વાણિજ્ય ધંધો થોડી છે. બહુ કપરું કામ છે. બ્રહ્મ સંબંધ દીક્ષા આપવી એટલે એને યાદ રાખવું, એને ભક્તિ માર્ગ ઉપર ચાલતો કરવો, એને પાપા પગલી કરતા શીખવાડવું, દોડવા ન માંડે ત્યાં સુધી સાથે ને સાથે રહેવું, એને સેવા શીખવવી, સેવા કરતો કરવો, પછી એમાં ભાવ ટકી રહે એના માટે કાયમી પોષણ આપવું, આટલી જવાબદારી છે. ખાલી દીક્ષા આપીને ભૂલી જાય અને પછી તમે સામે આવો કે આપનું મને બ્રહ્મસંબંધ છે, એમ યાદ ન થતું. હશે કે અમે તો હજારો આપી, હવે ક્યાં રિટેલમાં બ્રહ્મસંબંધ આપ્યો કોને યાદ રાખવું. હવે ગુરુદેવ જ ભૂલી ગયા પછી શું થાય? દેહ જોડામ વિલાસ નામ પરંપારમ ભવાન બુદે ગુરુના એ કર્ણધારે ને અવતારે ઉપદેશતા. અરે આ દેહની નાવડીને ડૂબાડી દીધી ભવસાગરમાં. તાયરીને તારક તો ત્યારે કે યાદ તો કમસે કમ રાખો, જેને દિયો છો એને તો કે આને ભક્તિ માર્ગ ઉપર દોડતો કરવાનો છે. અત્યારના એવું ચાલી રહ્યું છે, પણ આપણે જાગૃત રહેવું જોઈએ. નવસંબંધ લીધા પછી સર્વેશામ એટલે બધાને નથી. ત્યાં વ્યાખ્યા ગ્રંથો ભણો ને તો ખબર પડે કે સર્વેશામ પદનો અર્થ કેવી રીતના લેવો, કેવી રીતના કરવો. ત્યાં ટીકાકારો સમજાવે છે કે સર્વે બ્રાહ્મણા ભોજયિતવ્યા ન્યાય. તમે બ્રાહ્મણ ભોજન માટે બ્રાહ્મણોને નિમંત્રિત કરો છો. તમે બોલો છો શું કે આજે બ્રહ્મ ભોજ કરાવ્યો, આજે બ્રાહ્મણ ભોજન કરાવ્યું. પણ શું આખા જૂનાગઢમાં જેટલી બ્રાહ્મણની જ્ઞાતિ છે બધી જ્ઞાતિને તમે જમાવ્યું? અરે ભાઈ એવો અર્થ ન લેવાનો હોય. ત્યાં જેને નિમંત્રણ આપ્યું હોય એક કે બે બ્રાહ્મણ એને ઘરે આવીને ભોજન કર્યું, પણ નામ તો લેવાય બ્રાહ્મણ ભોજન કરાવ્યું. જ્ઞાતિનું નામ લ્યો છો બ્રાહ્મણ. સંખ્યા નથી બોલતા કે એક બ્રાહ્મણને જમાડ્યો. નહીં, આજે બ્રહ્મ ભોજ કરાવ્યું, બ્રાહ્મણ ભોજન કરાવ્યું, આખી જ્ઞાતિનું નામ લેવાય છે. પણ એવું નથી સમજવાનું કે જૂનાગઢના બધા બ્રાહ્મણો તમારી ઘરે આવીને જયમાં. પણ નિમંત્રણ આપ્યું હોય એને જે ખરેખર ભગવત સેવાનો અધિકાર છે, દેવી જીવ છે, એને જ બ્રહ્મસંબંધ દીક્ષા આપવી. સર્વેશામનો અર્થ સંકુચિત. હવે અધિકારી છે તો કેવી રીતના ખ્યાલ આવે? મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરી છે કે પહેલા તો ના જ કેવી, બ્રહ્મસંબંધ નહીં આપવું. તો તમે એમ કહો કે કાંઈ નહીં, એક થોડા છો મહારાજ, ઘણા બધા અહીં તો બિરાજે છે, બીજે પાસેથી લઈ આવશો. અમારે તો લેવું હોય ને તો એ પ્રશ્ન કરે કે મારામાં શું ખામી છે, અને કેમ ના કરી બ્રહ્મસંબંધ આપવાની, શું ઉણપ દેખાઈ રહી છે. ત્યારે અમે એમ સમજીએ કે ના ખરેખર જિજ્ઞાસુ છે. ત્યાર પછી એને ઉપદેશ પણ કરીએ કે આ રીતના જીવન જીવવું જોશે. તૈયાર થાય તો બ્રહ્મસંબંધ આપીએ. શા માટે ન આપીએ? બ્રહ્મસંબંધ દીક્ષા આપીએ કે મારે પ્રભુને સમર્પિત કરીને જ રહેવું છે. તો એ જો નિર્ધાર કરે તો બ્રહ્મસંબંધ દીક્ષા દેવાય. જો એ કૌતૂહલ વિશિષ્ટ છે, આઈ નહીં તો બીજે અહીંયાથી લઈ આવશો. અમને તો ઘરેથી ધક્કો માર્યો છે કે ભાઈ તને એક જ બાકી, હવે ભાઈ એક કરીને શું ફાયદો?
બધા એક કહું કે અમારે માથાકૂટ નહીં, જુદા જુદા યાદ રાખવાના, ફોટા રાખવા, આના આ ઓલા ફલાણા ઢીકણા. ઘણા તો પહોંચી જાય પછી ગોતવા આવે કે અમારા બાપુજી બી ગયા, અમે પૂછતા ભૂલી ગયા ગુરુદેવ કોણ હતા, હવે શું કરવું? ઓહો, કે આમાં એ બે કોઈ જાણતા નથી કે હવે તો એના આનંદનો મનોરથ છે, આનંદથી ગુણગાન કરો ને. એવો ભાવ ન રાખો કે પાછળથી ભલે મનોરથ થતો આવતો હશે પણ એનું બહાનું શું હોય કે ભગવદીઓને મળવાનું બહાનું જોઈએ. એક આનંદનો પ્રસંગ છે એવું ન સમજી શકાય કે અમારા પૂર્વજોને નિકુંજ લીલા કે નિત્ય લીલા કે ઠાકોરજીનું શરણ પ્રાપ્ત થઈ જ ગયું છે એનો આનંદ અમને છે. એટલે હોંશે હોંશે આનંદથી વૈષ્ણવને પ્રસાદ મેળવીએ. વૈષ્ણવને બીજું શું હોય, ભગવત ગુણાનુવાદ થાકીએ કે ત્યાં સુધી અમે રાસ લઈએ, કીર્તન કરીએ, થોડોક સત્સંગ કરીએ. આવો આનંદનો મનોરથ કેમ નહીં? અને ત્યાં બધી ક્રિયાઓ જુઓ તો એવી ક્રિયા થતી હોય કે જાણે ઉત્તર ક્રિયા ન થતી હોય. ઘણા તો રડે, બે ત્રણ જણા ઉભા થઈ જાય, છાન આગળ નહીં આવે બાપુજી પાછળ, તમે નિરાત રાખો, હવે તો ધક્કો લાગી ગયો જીવમાં, તમારું બધું તમારી પાસે જ રહેશે. ના અમને એમ થાય કે આ પાછળ હેરાન ન કરે એટલે અમે આ બધું કર્યું છે. તમે એમ કહેતા હતા ને કે ધક્કો લાગી જાય, આવી અંધશ્રદ્ધા શું કામ રાખવી જોઈએ? બાપુજીએ ગતિ લઈ જ લીધી છે, એનો આનંદ મનોરથ કેમ નહીં? માળા પેરામણી શબ્દ જ એવો છે કે માળા એટલે કંઠી, તુલસી કાષ્ઠની કંઠી, એની પેરામણી ભેટ વૈષ્ણવ માટે આની કાગવ મૂકીને માળા દેવી એટલે ફેરવાની એ ઈચ્છા થઈ જાય તો આ તો ભેડો પાર થઈ જાય. કા પુસ્તક આપવું, કંઈક ને કંઈક પેરામણી એવી આપવી કે જેનાથી પણ કવર ન આપવું. આપણે એટલું જ કહીએ કે કવર ન આપવું, ઉપયોગી થાય એવું આપવું. આ લક્ષ્મી છે તો એ સંસાર પ્રવૃત્તિ કરાવવા વાળી છે, પણ આપણે તો સંસારની નિવૃત્તિ જોઈએ છે, ભગવત ભાવની અંદર પ્રવૃત્તિ જોઈએ છે. તો એવો ભાવ કરો ને, ભલે ચાલતો રહે પણ એ બધું નાટક ન કરો કે ફોટો રાખો અને પછી એને જોઈને બધા રડે. આ રડવાનો વિષય નથી, આનંદનો વિષય છે. પણ એવી પ્રતીતિ તો થવી જોઈએ ને કે ત્યાં સુધી પહોંચી ગયા. કારણ કે જીવન એવું જ જીવ છે કે ભાઈ ભગવાન બી પુષ્ટિ તો ન કરી શકે લૌકિક જગત, પણ બીક હોય તો આવું આપણને સૂજે કઈ કરવાનું. આપણે કે આનંદ મનોરથ રાખો પણ સમજમાં આવે જ નહીં. અને આનંદનો મનોરથ કરે તો શું વાંધો છે, પછવાડે નથી. હમણાં જ 2 મહિના પછી મનોરથ છે. એ 2 મહિના પછી વિસાવદરની બાજુના ગામડામાં મનોરથ છે. 3 દિવસ શિબિર છે એ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત ઉપર. અને પછી છેલ્લે દિવસે આનંદથી બધાય વૈષ્ણવને પુસ્તક પધરાવા છે. આખા ગામના વૈષ્ણવનું સમાધાન ઠાકોરજી પછવાડે પ્રસાદ દેવડાવવો છે. અને એ માજી એમ કહે છે કે હવે મારી ઉંમર નથી, ક્યારે વહી જાઉં, પાછળથી કાંઈ નથી કરવું, જીવતા જ ન કરીએ. આપણે આનંદ લઈએ, આપણે ન હોય એની અનુપસ્થિતિમાં જ બધાય આનંદ લે. એના કરતા હું વચ્ચે બેઠી રહું ને બધાય આનંદ લે તો, અને હું જાતે જય શ્રી કૃષ્ણ કરું તો આવનારા બધાય હા થઈ શકે. અને હું કહું છું ને, હું જ જવાનો છું. મારી પાસે તારીખ માંગી છે કે 2 મહિના પછી આ વરસાદ થોડોક રહી જાય, વાવણી થઈ જાય પછી આપણે આનંદનો મનોરથ કરવો છે. મારે પછવાડેનું કાંઈ નથી રાખવું, જીવતા જ બધાને પ્રસાદ લેવડાવો, જય શ્રી કૃષ્ણ કરવા, એની સાથે સત્સંગ કરવો. 3 દિવસે ભગવત ગુણાનુવાદ શિબિર, કીર્તન, રાસ બધું. સરસઈ ગામ છે વિસાવદર પાસે, સરસઈમાં આયોજન થવાનું છે. જોવા જીવતા એમ કે પાછળથી શું રાખ્યું આપણને ક્યાં ખબર પડવાની છે. પણ મારા હાથેથી જ હું નવ વૈષ્ણવને પુસ્તક પધરાવી દઉં કે ઉત્તમ છે, પણ અંધશ્રદ્ધા મૂલક ન હોવું જોઈએ. ફોટો પધરાવો ને પાછળ દીવો રાખવો ને ચુંબક દીવો ઠરવો ન જોઈએ. જય શ્રી કૃષ્ણ ન બોલાય ત્યાં સુધી, એટલે કીર્તનમાં ધ્યાન ન હોય, દીવા તરફ ધ્યાન નાખો. ઘી નાખો, ઘી નાખો. ઘીનો ભાવ જોયો, અડધો ડબરો તમે ખાલી કરીને ઠરવી એને એ કે ઓલો પોટ મૂકી દો ઉપર એટલે ઠરશે જ નહીં. આવો ઘી નાખ થયા પાછી એવી વૃત્તિ હોય છોકરાઓને કે અડધો કિલો ઘી આમાં પણ એ કઈ ઠરી જશે તો. અને આવા વરસાદની સિઝન હોય, પવન આવતો હોય, ઠરી જાય તો જય શ્રી કૃષ્ણ જ બોલે ઠરી ગયા. હવે
જીવાતમાં ક્યાં વયો ગયો? પાછું એવું આપણે કહીએ કે એ તો ધ્યાન જ રાખવું, કારણ કે ગમે ત્યારે માલા પીડા મળે એવું તો નથી કે તરત જ થઈ જાય. ભેગો કરવો પડે ને રૂપિયો, એમ કઈ મૂકી થોડા ક્યાં હોય કે ગોતવું પડે ક્યાંકથી. 2-5 વર્ષ નીકળી જાય પછી પાછા જીવને બોલાવવાનો અને એ આવે એમાં પ્રવિષ્ટ થાય, એ દીવો આમ ઝગમગતો રહે, પછી કે જય શ્રી કૃષ્ણ બોલે પછી ઠરી જાય, પછી આપણે એનું કઈ કામ નથી. આવી અંધશ્રદ્ધા મૂલક વચનામૃતો પણ કામના નહીં. ક્યાંક ક્યાંક સાંભળવા મળે કે આવું અમારા તો ગુરુદેવ આવું કહેતા હતા, પછી અમે મૌન રહી જઈએ કે હવે શું બોલવું, કાંઈ બોલવું જ નથી. આને સમજાવવાથી શું ફાયદો કે એ ભાઈ દીવો એટલા માટે હતો મારા ભગવાન કે પેલા લાઈટ નહોતી, આ હેલોજન લગાવેલી છે ને મોટી મોટી નહોતી, મીણબત્તી દીવાના પ્રકાશમાં એને કીર્તનના અક્ષર ઉકલે ને ગાઈ શકે ને કીર્તન, એટલે બધાય બેસતા ને વચ્ચે દીવો રાખતા. હવે એને તમે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું છે કે દીવો તો જોઈ અત્યારના સરસ મજાની લાઈટ છે તો દીવો કરવાનો છે, આટલા સરસ દીવા ઝગમગે છે બધે, તો એ દીવાની શું જરૂર? આવી રીતના અંધશ્રદ્ધા મૂલક છે અમુક જગ્યાએ. પણ જ્યાં બધા એક સરખા ભેગા થયા હોય તો ત્યાં આપણે મૂર્ખમાં ગણતરી થઈ જાય, આને સમજમાં નથી આવ્યું કે આ તો હોવું જ જોઈએ. અરે બધા એમ કે આ બધાય તમે બધાય આ રીતની અંધશ્રદ્ધા કરો છો, અમે તો સાચી વસ્તુ બતાડીએ છીએ કે આ રીતના આનંદ કરો. એમાં ક્યાં બધાય ભેગા મળીને આનંદ લઈએ. કૃષ્ણ ભટ્ટની વાર્તાની અંદર પ્રસંગ છે કે કૃષ્ણ ભટ્ટ સાક્ષાત શ્રીજીના મંદિરમાં એ અંદર ગયા, બહાર આવ્યા જ નથી. એ તો પ્રમાણ મળ્યું છે એટલે એના દીકરાઓએ બધા વૈષ્ણવોને બોલાવી અને આનંદનો મનોરથ કર્યો છે. એને તમે વાળીને પાછા આમાં લઈ જાઓ એ યોગ્ય નહીં. આનંદથી કરો, જે કણ આનંદ પ્રમોદે ભગવત ગુણાનુવાદથી આનંદ માણો તો ઘણે આમાં પકડી લેશે. જો આડકતરી રીતે વળી પાછી નીકળે પણ અમને એમાં કોઈ લાભ નથી. એ આનંદ જો કરવો જ હોય તો બધા એની સાથે મળીને આનંદ, રૂપિયાની લે વેચ ન હોવી જોઈએ. કહેવાનું તાત્પર્ય કે કોઈને પોતાનું પેટ્યું રડવાનું સાધન બનાવવાની ઈચ્છા થઈ જાય એવી ખોટી આદત આપણે પાડવી જ જોઈએ નહીં. ગૌમુખી માળા આપો, આટલા પુસ્તક છે, અમે બતાવીએ કે આ પુસ્તકો આપો, આખા સેટ આપી દો જો વધારે સદ્ધર છો. કીર્તનના 4 પુસ્તકો આપી દે તો કીર્તન કરશે ઘરે રહીને, એ ઉપયોગી થાય. ભક્તિ માર્ગમાં એવી બધી વસ્તુ આપો, પણ બગાડ થાય એવું તો કદાપી આપો જ નહીં. એટલો ખાલી વિરોધ છે. અને અંધશ્રદ્ધા મૂલક એમાં કોઈ હોવી જોઈએ નહીં. માળા પકડતા આવડતી હોય, માળા તો પકડો ને, પણ લઈને ખીચામાં મૂકી જાય. એમ નહીં કે આમ સામે રાખો, કે આમ રાખવાની હાય કે બધાને દેખાય ને એમ. હવે બોલો કે મારા બાપુજીના બધા જય શ્રી કૃષ્ણ, મારા બાપુજીના બધા જય શ્રી કૃષ્ણ 3 વખત બોલાય, બરોબર થઈ ગયું પૂરું. હવે ભાઈ ચાલે બોલો દીકરો બધું આયોજન કરે છે અને કે હાલો આવો તો ખરા, એમાં આવતા નથી, હાલો ઝડપથી અમે આમ હાથમાં પકડી રાખો બધું. બોલો કે હા પકડી લઈને હવે હું બોલવાનું, તમને લખી તો દીધું છે, અમને ફાવશે નહીં, હું બોલી દઉં ફલાણા ઠીકાના ભાઈ ફલાણા ભાઈ બધાને જે. હવે આમ તો કરો કે બધાને હા બોલ્યું ફલાણા ઠીકાના પૂછાના બધા થઈ ગયું. તમારું કામ આ માળા રાખો કે બે કે પાછા અમને નથી આપવાની કે તમારે રાખવાની. ફેર શું 2 માળા આવે એને માળા પીડાવવાનું શું કામ? આ તમે બધી બુદ્ધિ આ અંધશ્રદ્ધા મૂલક ચાલુ કરી. ઓલા બિચારાને ખબર નથી કે આમ પકડાય કે આમ પકડાય. આવા ને આવા આમ પકડી રાખો, હાથ અંદર રાખો તો બધાને દેખાય. મનોરંજન કઈ ગોતવા જવાની જરૂર નથી, આપણને અહીંયા જોઈ જાય. આ શું અંધશ્રદ્ધા મૂલક બધું, એને ખબર નથી બિચારાને કે આ શેના માટે તમારે બાપુજીને ધક્કો દેવો કે નથી દેવો. ઈ 100% દેવો છે તો આમ જ લાગશે. એટલે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશાન દેહ જીવયો. દોષની નિવૃત્તિ છે તો સ્થૂલ દેહને પણ લાગેલા દોષો છે અને જીવાત્માના પણ એ દોષો છે.
સ્થૂળ દેહને લાગેલા દોષો અલગ છે, જીવાત્માના દોષો અલગ છે. એટલે અહીંયા એ પદ મૂક્યું છે દેહ જીવયોગો. ઘણા એમ સમજે કે દેહને અલગ બ્રહ્મ સંબંધ હોય, જીવને અલગ હોય. એવું નથી. નિર્દોષતાનો પ્રકાર છે તો દેહ અને જીવના બંનેના દોષોને નિવૃત્ત કરવા માટે અહીંયા શબ્દ દેહ જીવયોગો. એટલે એ પાઠ કર્યો કે બ્રહ્મ સંબંધ કરનાત સર્વેશામ દેહ જીવયોગો. જે અધિકારી છે એને બ્રહ્મ સંબંધ આપીને કૃષ્ણ સેવામાં જોડવો જોઈએ. સર્વદોષ નિવૃત્તિ હિ. હિકારાંત છે ત્યાં મહાપ્રભુજી વજન મૂક્યો છે કે શંકા ન કરતા સર્વદોષની નિવૃત્તિનો એકમાત્ર ઉપાય છે બ્રહ્મ સંબંધ. સાક્ષાત પ્રભુના મુખારવિંદથી જે આ મંત્ર આપવામાં આવ્યો છે, ગદ્ય મંત્ર, એ જો બોલાવવામાં આવે ત્યારે બધા દોષો, જે પંચ દોષો છે, દોષો ક્યાં છે? દોષા પંચવિધા સ્મૃતા. જે શાસ્ત્રએ 5 પ્રકારના દોષો બતાવ્યા છે, કદાપી નિવૃત્ત થઈ શકે એવા છે ને. કેવળ બ્રહ્મ સંબંધ ગદ્ય મંત્ર દ્વારા જ આની નિવૃત્તિ છે અને ચોક્કસ છે. એટલે સર્વ દોષ નિવૃત્તિ. નિવૃત્તિ શબ્દ છે, નાશ નથી. એટલે નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. આ 5 પ્રકારના દોષો છે. આટલું અધ્યયન અમે પહોંચ્યા છીએ. અહીંયા નવા સ્થાન ઉપર એનું આપણે ખાલી એક સિંહાવલોકન કર્યું અને હવે આપણે ત્રીજા શ્લોકથી પ્રારંભ કરવાનો છે. 5 દોષ કયા? સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજાહ સ્પર્શજાસશ્ચ ન મંતવ્યા કથંચન. એક વખતમાં એક શ્લોકનો પાઠ અર્થ અનુસંધાન અને ટીકાકારોના વિચાર સાથે આપણે કરાવીએ છીએ. એટલે આવતા શુક્રવારે આ ત્રીજો શ્લોક આપણે અભ્યાસ કરીશું. એટલે સાંભળનારા વૈષ્ણવોને પણ એક બ્રેકની અંદર એક શ્લોક સર્વ ટીકાકારોના મંતવ્ય અને બધા ટીકાકારોની વ્યાખ્યા છે એની ઝેરોક્ષ, જેને પણ એ આવશ્યકતા હોય અભ્યાસ માટે ઘરે, જેને પ્રાપ્ત ન હોય તો એ અહીંયા એ નામ લખાવી દે તો આવતા વખતે એમના માટે એ ઝેરોક્ષની વ્યવસ્થા અહીંયા કરી દેવામાં આવશે. પુસ્તકો પણ તમને પધરાવવામાં આવે, તમારી સામે આખી સ્કૂલ પણ આવે અને પાછું તમારે તો ખાલી સમય જ આપવાનો. આ એવી પદ્ધતિ છે ભણાવવાની કે અભ્યાસના પુસ્તકો પણ અહીંથી આપવામાં આવે, ભણાવવામાં પણ આવે, સ્કૂલે જવું ન પડે. સ્કૂલ તમારી પાસે આખી ચાલીને આવે. પછી તો અભ્યાસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ. એટલે આટલી સરળતા છે. આવતા વખતે ત્રીજો શ્લોક આપણે અભ્યાસ કરવાનો છે, ઘરે વાંચન કરવાનો 7 દિવસ સુધી અને એનું મંથન કરવાનું. જે પણ કંઈ ન સમજાય એ પ્રશ્ન અહીંયા કરવાનો અને અહીંયા આપણે સર્વ ટીકાકારોના મતને જોઈએ. કૃપા એવી કરે કે આપણે બધા એક મંચસ્થ થઈને આપણે મહાપ્રભુજીની વાણીનો અભ્યાસ નિરંતર આજીવન, આ વર્ગ કોઈ 3 દિવસનો કે 7 દિવસનો નથી, આ આજીવન છે કે જ્યાં સુધી એ સ્થાન આપણે અહીંયા મળેલું જ છે. આ સ્થાન ઉપર આજીવન નિરંતર નિત્ય એ ગ્રંથોનો અભ્યાસ કરતા જ રહેવાનો છે. એના માટેનો જ આ સ્થાન છે વૈષ્ણવ સદન. એટલે એનો ખરા અર્થમાં વૈષ્ણવો માટે જ સંબંધ દેતા હોય તો પછી ઓલી તુલસીદાસ હોય રમકડીમાં કેમ મુકાવે છે? સરસ પ્રશ્ન છે કે હાથમાં તુલસી દળ આપે પછી તુલસી દળ એને એક અલગ પાત્રમાં લઈને પછી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરવામાં આવે. એનો સીધો ને સરળ ઉત્તર છે કે ઠાકોરજીને સમર્પણ કર્યું છે. ગુરુદેવ વચ્ચે માધ્યમ છે. સીધું અમે હાથમાં લઈ લઈએ તો અમને સમર્પણ થાય, ઠાકોરજીને ન થાય. એટલે એ સમર્પણનું પ્રતીક છે. એને એક પાત્રમાં લઈ અમારું તુલસી દળ પણ એમાં પધરાવીને પછી એ ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરવામાં આવે છે. સીધું અમે હાથમાં ન લઈ શકીએ કારણ કે તમે જે ગદ્ય મંત્ર બોલ્યા
તમારી અહમતા મમતા સર્વ વિષયોનું સમર્પણ શ્રી કૃષ્ણને છે, ગુરુને નથી. ગુરુ તો વચગાળાનું માધ્યમ બન્યો છે. અને તુલસી શા માટે? કે તુલસીનો આપણે જેમ તુલસી વિવાહનો ઉત્સવ ઉજવીએ ને દેવ દિવાળીને દિવસે, ત્યારે એની કથા આપણને છે કે ભલા તો પ્રભુએ તુલસીજીને અંગીકૃત કરી રાખ્યા છે. એટલે તુલસીજીને આગળ કરીને આપણે એમ કહીએ કે જેવી રીતના તુલસીજીને ભલા આપણે અંગીકૃત કર્યા, એમ અમે પણ આપના જ જીવો છીએ, એવી જ કૃપા અમારા ઉપર કરજો. એટલે ઉપલક્ષણના રૂપમાં તુલસીજીને આગળ કરીને આપણે વિનંતી કરીએ કે અમે પણ આપના જ છીએ. જેમ તુલસીજીને આપણે અંગીકૃત કર્યા, એમાં અમારું મન પણ સંસારમાં જ છે, પણ સંસારમાંથી ખેંચીને આપના ચરણારવિંદમાં દ્રઢ કરવા માટે આપ જ અમને ખેંચી લો. એ રોજ વિનંતી કરીએ તુલસી દળ હાથમાં રાખીને. એ એનો સ્વાગત છે. જો આ રીતના પ્રશ્ન કાંઈ પણ હોય ને પૂછી લેવાય, અને સંકોચ અનુભવો તો ઘરેથી લખીને અવાય, ખાલી ચિઠ્ઠી અહીંયા મૂકી દેવાય, એટલે બધાય પ્રશ્નોનું સમાધાન અહીંયા થઈ જાય. આશ્રયનો પ્રકાર કરી અત્યારના ચોથો ભાગ, 12 મહિનાના નિત્યક્રમનો જે ચોથો ભાગ છે એ લાવવાનો. અત્યારના આપણે નાવના, પનઘટના, હસખાનાના, ફૂલ શિંગારના એ બધા પદો આપણે લેશું કે જે ઉષ્ણકાલમાં જ પ્રભુને એ વિનિયોગ કરાવાતા હોય. તો એ નિત્યનો ચોથો ખંડ છે એ પુસ્તક બધાએ સાથે લાવવું. અને આપણે નિત્યના જે ક્રમ ચાલુ હશે, આના પછી હવે જ્યેષ્ઠાભિષેક સ્નાન યાત્રા પછી એ જેઠ વધથી આપણે સુહા રાગ છે, ગોળ સારંગ છે અને સોરઠ છે, તો એ કીર્તનો આપણે ગાશું. હિંડોળાના સમય હશે તો હિંડોળાના વિવિધ પદો આપણે બધા અહીંયા દર મંગળવારે ગાશું. જન્માષ્ટમી આવશે તો એ જન્માષ્ટમીના પદોનો આનંદ આપણે લેશું. વર્ષોત્સવનો જે ક્રમ ચાલતો હોય બધા કીર્તનો એક પછી એક અહીંયા આપણે લેતા જાશું. એટલે કીર્તનોના ઢાળ, રાગ, તાલ એનો પણ આપણને આનંદ આવી શકે, અને ખાલી શ્રવણ કરીએ ને તો પણ ઘણું બધું આવી જાય. હવે આપણો સમય નીકળી ગયો. ધા કીટ ધા કીટ કરત ગદી ગન ધા તાળી આવે. હવે સમય કાઢો, હવે દેવક્ષણ બનવું છે. સાથે સાથે એ શીખશું, પણ અહીંયા જેમ ચલત આવે, તાલ આવે, કીર્તન પૂર્ણ થઈ જાય પછી આપણે એ પણ કહેશું કયા તાલમાં હતો. તો તમને એના ઉપરથી શ્રવણ કરીને વધારે આઈડિયા આવે કે નહીં આ ચોતાલમાં હતો, તીન તાલમાં હતો કે કયા તાલમાં હતો. તો એનો અભ્યાસ પણ અહીંયા થશે કે જે કીર્તન ગાશે તો એ તમને કહેશે પણ ખરા કે આ રાગ હતો, આ એનું ખાલી આરો અવરો છે અને સ્વર બંધાન છે. તો એ રીતના કીર્તન પણ ગવાય અને સાથે સાથે શીખાય પણ ખરા. એટલે એવું ન થાય કે આપણે આવડતા નથી કીર્તન. ક્યારેય મનમાં એવી હીન લાગણી તો લાવી જ નહીં. પણ ભક્તિ માર્ગનો એ નિયમ છે કે ઠાકોરજીને એકવાર એમ કહી દો કે આ કેદાર રાગમાં ગાઉં છું એટલે ઠાકોરજી નટવર છે. આપણા નાટ્યને જ સમજે કે તું કેદારમાં જ હવે ગાશ, ભલે દેખાડો થતો હોય પણ એ ઠાકોરજીને કે કેદાર મને આ સંભળાય. એટલો અનુરૂપ આપણો પ્રભુ છે. પણ ઉત્તમ સામગ્રી પ્રભુને ઉત્તમ રીતે કંઈક શીખીએ તો વધારે સુંદર રીતે પ્રભુને આનંદ અપાવે. બાકી રૂપા કોડિયા પણ ગાતા, ગોવિંદ સ્વામી પણ ગાતા, એને સુંદર રીતે શ્રી ગોવર્ધન ધરણ એના ભાવને, એની મીઠાશને, એ રાગ તાલની સુંદરતા કેવી હોય આપણા હૃદયના ભાવથી થાય. એટલે એ મહત્વનું છે. આશ્રયનો પ્રકાર કરીએ એટલે મંગળવાર 4 થી 6 અને શુક્રવાર 2 દિવસ આપણા અઠવાડિયામાં એ થયા. હરિરાયજીની ટીકામાં હરિરાયજીએ કીધું કે એ પ્રકાર કહ્યા છે ને શુદ્ધિ માટે હરિરાયજીની ટીકામાં બે પ્રકાર કીધા છે. એક વસ્ત્રનું ઉદાહરણ આપે છે કે વસ્ત્ર પ્રક્ષાલનની પ્રક્રિયા નિત્ય જેમ જરૂરી છે
એવી રીતના સંબંધ પછી ભગવત સેવામાં જોડાવું જરૂરી છે. પછી જેમ કાચી માટીનો ઘડો હોય તો એમાં અશુદ્ધિ આવવાની પૂરેપૂરી શક્યતા હોય, પણ એને અગ્નિમાં પકવી નાખે પછી એમાં અશુદ્ધિ લાગી શકે નહીં. એવી રીતના સંયોગ વિપ્રયોગાત્મક દ્વિદળાત્મક સેવાની અંદર નિરંતર દેહ ઇન્દ્રિય કાયમી શુદ્ધિકરણ આપણું રહે કે જેથી કરીને દોષનો સંસર્ગ થવાની શક્યતા નહીં. શરીર દેહ ઇન્દ્રિય આપણા ઘડાઈ જાય, પ્યુરિફાઈ થઈ જાય, ભક્તિની અંદર તલ્લીન રહેવાતું. એટલે સેવાની અંદર જ આપણે પ્રવૃત્ત રહેવું જોઈએ એ સિદ્ધાંત છે. એ બે પ્રકારે આ પ્રકારે છે કે એક કાચા ઘડાને પકવી નાખો તો એમાં અશુદ્ધિ ન લાગે, અને દૈનંદિન પ્રક્રિયા જે વસ્ત્ર પ્રક્ષાલનની છે તો સેવા રોજે રોજ કરવી પડે એવું નથી. સર્વદા સર્વભાવે કેટલો સમય સેવા કરવી, ક્યાં સુધી કરવી નહીં, આ જીવન સેવા સિવાય રહી જ શકાય નહીં એવો ભાવ છે. એટલે ઘરે પુસ્તક પધરાવીને વાંચન કરવાનો આ લાભ છે કે જે પણ કંઈ છૂટી જતું હોય, રહી જતું હોય તો તમે બતાવી શકો અને પ્રશ્ન પણ કરી શકો. આશ્રય પ્રદાન કરીને શ્રી વલ્લભ ચંદ્ર છટા સબજો બ્રહ્માંડ અંધેરો ભરો સાધન રોડ નહીં આકરી જાસો મિલે સુરકાર વિધાનરો વિના મોગ પર કેરો ભરોસો રઢાઈ ચરણ કે રઢાઈ ચરણ કેરો ભરોસો રઢાઈ ચરણ કે શ્રી વલ્લભા